પણ શરૂઆતમાં જ વાત થતી હતી કે ગ્રહ કેવા હોય જ્યોગ્રાફીને એમાં. તો દાદા એક વાત કરી હતી કે સૂર્યની પ્રોપર્ટી કેવી મને સમજ નથી પડી કે શીતળ કાં તો તેજ વાળી એવું એ તો એટલે આ જે ફિઝિકલ સાયન્સ છે બાબુ સાયન્સ એવું કે સૂર્ય બહુ ગરમ છે પણ જો સૂર્ય બહુ ગરમ હોય અહીંયા આ દિવાલ પાસે પેલું શું કહેવાય ચીમની મૂકી હોય આપણે ગરમ કરવા તો હું અહીંયા બેઠો તો ગરમ વધારે લાગે કે જેમ નજીક જોઉં ગરમ વધારે લાગે? નજીક જાઓ સમજાયું? હવે સૂર્ય છે તો જેમ જેમ આપણે આ પૃથ્વીની ઉપર હાઈટ પર જઈએ ને એમ ગરમી વધી જોઈએ ને એ બધે ઠંડુ લાગે ના લાગે? એક સિમ્પલ સમજવા માટે. એટલે સાયન્સ ને આપણે કઈ ખોટું નથી કહેતા પણ આ પ્રકાશ સ્વરૂપ છે. પણ એટલે એ ભાગે મેં વાંચ્યું તો બુકમાં લખ્યું હતું. પણ હવે તમે એવું વિચારો કે પણ હવે તમે મર્ક્યુરી સુધી નજીક જાઓ તો તમને ગરમી વધે છે. એ તો એટલું જ છે કે અર્થના એટમોસ્ફિયરની બહાર જાઓ છો એટલે એટમોસ્ફિયરમાં ટ્રેપ થયેલી હીટ તમને નહીં મળતી એટલે સ્પેસનું તમને ઠંડી લાગે. તમે એ સનની રેડિયેશન ને હીટ આવે છે ખરી પણ એક જગ્યાએ ભેગી નહીં થતી એટલે તમને તરત ગરમી નહીં મળતી. તમે જેટલા નજીક જાઓ છો તો નજીક તો થાય છે ને મર્ક્યુરી બાજુ જાઓ તો. મર્ક્યુરી કે આપણે સનની વાત કરીએ પહેલો પ્લેનેટ છે ને પહેલો ગ્રહ તો એ તો કેટલો ગરમ છે. પ્લેનેટ ગરમ છે પણ એટલે એની ગરમી થી ના એ તો એનું પહેલાનું એનું આખું પેલું એનું આખું એટમોસ્ફિયર જ એવું છે. બધા એવું કહે છે ને કે જેટલા પ્લેનેટ નજીક છે એ બધા એકદમ ગરમ છે. અર્થ હજુ આમ પાછળ હોય તો બહુ ઠંડો હોય. અને મંગળ આપણાથી કેટલો આગળ છે? મંગળ આગળ છે એટલે બહુ ઠંડો આખો જામ થઈ ગયેલો ને. જામ થઈ ગયો અને આપણી પૃથ્વી પેલા જામ થઈ ગયેલી હતી ને પછી બદલાયું ને બધું. સમજાય તમે જે કહેવામાં આવ્યું? એટલે આ કેવું છે આ ગ્રોસ લેવલનું સાયન્સ છે આ લોકોનું. ગ્રોસ લેવલનું. આમ છે ને સૂર્ય ચંદ્ર આ તારા એ બધા જ્યોતિષ્ક દેવો કહેવાય. જ્યોતિષ્ક દેવ આ બધા ચાર ચારના દેવી દેવતા હોય ને ઉપર દેવલોકમાં જેમ ભુવનવાસી વૈમાનિક જ્યોતિષ્ક અને વ્યંતર. તો આ સૂર્ય ચંદ્ર તારા એ બધા જ્યોતિષ્ક દેવ કહેવાય. એટલે આ આપણને જે દેખાય ને અહીંયાથી એનું બિંબ કહેવાય. બિંબ. દેહ અને બિંબમાં શું ફરક? દેહ હોય ને તો એ જીવ અંદર આત્મા જાય એટલે દેહને પછી નકામો થઈ જાય. ના જ્યોતિષ દેવો જે છે એનો બિંબ શું હોય? બિંબ એવું ને એવું રહે અંદર. એનું અંદર જે સૂર્યનારાયણ જે દેવ હોય એનું આયુષ્ય પૂરું થાય એટલે એ જાય ને તો બીજા આવે બદલાયા કરે. એટલે એમાં બિંબ કહેવાય એને બિંબ. એટલે આ બધા બિંબ પ્રકાશ સ્વરૂપ હોય. એટલે આ જે તારા છે સૂર્ય છે એટલે આ બધા જયારે આ બ્રાહ્મણ ભાઈ કથા કઈ કરતા હોય ત્યારે કઈ કરે કે આમ આ સૂર્ય અને ચંદ્ર બે એવા દેવ છે કે જે આપણે એમને નરી આંખે જોઈ શકીએ. આપણે જોઈ શકીએ. બીજા બધા દેવો હોય તો દેખાય નહીં. દેવલોકમાં જે બીજા દેવો હોય દેખાય નહીં ને. દરિયા છે પાણી હવા છે બધા દરિયાને દેવ નથી કહેતા. પાણીને દેવ નથી કહેતા. હવાને દેવ નથી કહેતા. એ તો નદીઓના દેવો એમ કહે છે પણ નદીને દેવ નથી કહેતા. વાયુદેવ એ તો હું તને સમજવા માંગુ છું કે આજે આખું મૂક્યું છે ને વેદાંતમાં તો કે આ કેવું પછી પ્રકૃતિના હિસાબે પછી બધા દેવી દેવતા મૂક્યા. અને દરરોજ જે દેવલોકમાં જે દેવી દેવતા છે એ આ 4 પ્રકારના. ભુવનવાસી એટલે ત્યાં દેવલોકમાં મહેલ બનાવીને રહે એવા. વૈમાનિક એટલે એમના પોતાના વિમાન હોય એમાં ફર્યા કરે. જ્યોતિષ્ક એટલે આ તારા અને આ સૂર્યચંદ્ર એવા પ્રકાશવાળા. અને વ્યંતર દેવો. વ્યંતર એટલે આ
આ છે ને પેલી બહુ પેલી હઠ યોગી ને બધા હોય ને, કઠિન તપશ્ચર્યા કરી હોય ને, પેલા જમાનામાં હિમાલયમાં જઈને ઊંધે માથે લટકાઈ જાય અને પછી નીચે બ્લોગની સળગાયો હોય, અથવા તો એક પગ પર ઉભા રહીને કેટલાય વર્ષોથી તપ કર્યા કરે. એવી તપશ્ચર્યા આગ્રહવાળી અને કઠિન. એટલે પછી એને જે શક્તિઓ જે ઊભી થાય એટલે એ વ્યંતર દેવમાં જાય. એટલે પછી આ બધા અમુક લોકો છે ને એ વ્યંતર દેવની સાધના કરે, એટલે પછી એને હેલ્પ કરે. એટલે ગાયત્રી મંત્ર છે એ બધું. ગાયત્રી મંત્ર તો ગાયત્રી કે તો દેવ જ નથી. એટલે મંત્ર મંત્ર હેલ્પ કરે, પણ ગાયત્રી તો એક મંત્ર જ છે, સૂર્યની ઉપાસનાનો મંત્ર છે. એ તો હવે ઇન્ડિયામાં આપણા ગાયત્રીના મંદિરે મૂકી દીધા. સમજાય? ગાયત્રી મંદિર ખરેખર જોવા જાય તો ગાયત્રી એ સૂર્ય ઉપાસનાનો મંત્ર કહેવાય, સૂર્યની ઉપાસના કરવા માટે. અને સૂર્ય છે ને તમારી બુદ્ધિ સાથે કનેક્ટેડ છે, અને ચંદ્ર છે મન સાથે કનેક્ટેડ છે. ચંદ્ર મન સાથે અને સૂર્ય બુદ્ધિ સાથે. એટલે આ સૂર્યની ઉપાસના કરે, આ ગાયત્રી મંત્ર બધું કરે ને, અથવા સૂર્યની ઉપાસના કરે ને, સૂર્યને અર્ધ્ય આપે બધું કરે ને, એટલે એનાથી એની બુદ્ધિ જરાક આમ તેજ થાય. એટલે પછી કહે ખરા કે તમારે સવારે ઉઠીને પહેલો સૂર્યને અર્ધ્ય આપો, કારણ કે આ આંખે દેખાય એવા દેવ છે, એટલે કે આવું કરવું. હવે તો કોઈ કરે નહીં એમ. હવે તો આગે બહાર ગયા જુએ છે તો હાથ જોઈને નમસ્કાર કરી દે એટલે પતી ગયું. બીજું બધા ના. દેવી દેવતાઓ બધા હોય, પણ દેવી દેવતાઓ આપણાથી ઉપર છે એવું નથી. દેવી દેવતાઓને આપણા કરતા હેપીનેસ વધારે હોય, સુખ વધારે હોય. સમજાય? તને સારી નોકરી મળી જાય તો તું હેપી લાગે, પણ તો તારે નોકરી કરવા માટે 8-8 કલાક મહેનત કરવી પડે ને. દેવી દેવતાઓને તો એટલી પુણ્ય અહીંયા એટલી પુણ્ય બાંધી હોય એટલે દેવગતિમાં ગયા હોય, દેવગતિમાં જઈને પુણ્ય વાપર્યા કરે. પુણ્ય વપરાઈ જાય એટલે પાછા આવવું પડે, પુણ્ય ખર્ચા કરે. જેમ તને થાય વેકેશનમાં જાઓ, વેકેશન છે ચાલો યુરોપ ફરી આવીએ, તો તું 15 દિવસની ટ્રીપ બનાવે, તો 15 ત્યાં ખરે શું બધે ફરે કે પૈસા વાપરે, પૈસા પૂરા થાય પાછો જ ના આવે. કયા માટે ત્યાં બેસી ના આવે ખરા. એટલે એવું આ દેવગતિ આવી ગતિ છે કે જેનો નેચર સુપર હ્યુમન જેવો હોય. સુપર હ્યુમન એટલે કોને કયા કે સામી વ્યક્તિ તમને દુઃખ આપે ને છતાં એને સુખ આપે. સામી વ્યક્તિ તમારું ઊંધું કરે તો એને એવું ના થાય કે આનું ઊંધું કરવું, કંઈક લાગમાં આવે તમે બતાવી દો, એવું ના થાય. એ સામાનું હિત સારું જ કર્યા કરે, હિત જ કર્યા કરે. તો આ બધા માતાજી કે છે મંદિર બધા ઠેકાણે બનાવ્યા છે ને બધા ગામોમાં કે, તો એ સાચે કે બધા દેવો જ છે? માતાજી એટલે પ્રાકૃતિક શક્તિઓ કહેવાય બધી. આ આદિવાસી લોકો પહેલા કોની પૂજા કરતા હતા? આપણા આદિવાસીઓ હોય તો સૂર્યની પૂજા કરે, પાણીની પૂજા કરે, વનસ્પતિની પૂજા કરે. ઇવન આફ્રિકામાં જે આદિવાસીઓ હોય એમના દેવી દેવતા કેવા હોય? ઇવન અહીંયા આપણે ફર્સ્ટ નેશન છે એમનું કેવું હોય બધું. એટલે એમને આ જુએ ને પ્રકૃતિમાં, આ તો બહુ સારું છે. આ વરસાદ છે તો કે વરસાદને દેવ બનાવી દે, બધું પવન છે તો પવનને દેવ બનાવી દે. સિદ્ધાર્થમાં અડીને છે ને તો પેલા તો ખુલ્લી જગ્યા હતી, બધા પેલા રબારી બધા ભેંસો ચરાવવા આવે ને તો ત્યાં એક ડેરી બનાવેલી ઈંટો મૂકીને, ભેંસાસુર ત્યાં આગળ છે. તો ગયા હતા બેસતા હતા ખબર છે ભેંસાસુર, તો એ એમના દેવ હોય એવું ને. તો હવે કયા દિવસ આપણને ખબર નહીં. બધા નદીઓના દેવ તો પછી એવી રીતે જાય કે એમ બધું બનેલું? અસલી નદીઓના દેવ કયા ને? એટલે નદીઓના એટલે પછી શું આ બધા દેવો બરાબર. પછી હવે શું હોય કે દેવોની બધી સત્તા હોય કે ના હોય?
એટલે જ્યાં જેની સત્તા હોય ત્યાં એ દેવ એવી રીતે કેમ સમજે. તો કે આપણા મંદિર બનાવ્યું તો ત્યાં એ મંદિરમાં જે આપણા ઉપર આજે દેવલોકમાં ગયા હોય અને ધારો કે કૃષ્ણ મંદિર છે અને કોઈ વૈષ્ણવ છે ને કૃષ્ણની જબરજસ્ત અને છે જબરજસ્ત એમના માટે ને અહીંયા જબરજસ્ત પુણ્ય બન્યું ને દેવગતિમાં જવું પડે તો દેવગતિમાં જઈને શું કરે ત્યાં લોકો કૃષ્ણની ભક્તિ કરતા હોય એને સારું લાગે, એને આનંદ થાય, એટલે એની મર્યાદામાં રહી અને એને મદદ કર્યા કરે. સમજે, એની બાઉન્ડ્રીમાં રહીને મદદ કરે. એટલે પછી મંદિરના શાસન દેવી દેવ કહેવાય. એવી રીતે પછી ક્ષેત્રના દેવ, તો કે આ ક્ષેત્ર પર કોનો કમાન્ડ છે? તો કામ નો, તો કે આ ક્ષેત્રના દેવ. આમ બેઝિક ક્લાસ બ્રોડ ક્લાસિફિકેશન કે તો 4: ભુવનવાસી, વૈમાનિક, જ્યોતિષ અને વ્યંત. અને આમ પાછું અલગ રીતે જુએ તો છેક ઉપરનો જે દેવલોક હોય એમનું નામ જુદું, એ બધા સમકીતી દેવો હોય. એટલે કે એને સમકિત થયું હોય અને પછી દેવગતિ બંધી હોય. સમકિત થયું હોય ને દેવગતિ બંધી હોય. એટલે ઘણા અર્હમેન્દ્ર કે છે, અર્હમેન્દ્ર જે પહેલું છે ઉપરનું જે હોય ને દેવગતિમાં પણ એના 7 જે સ્ટેપ છે ને, 1 થી ઉપર બીજું, ત્રીજું, ચોથું, હવે જે ટોપ પોસ્ટ દેવાના કે ને એને અહમેન્દ્ર કે છે. એટલે એ બધા દેવો કેવા કે એમને બીજા બધા દેવોને આ વિનાશે સુખ ગમતા હોય અને એમને ભરપેટ હોય તો એ સુખમાં એમનું હોય નહીં, વૃત્તિ ના હોય. સમજાય? એટલે ઘણા તીર્થંકર થતા પેલા દેવગતિમાં જાય તે અહમેન્દ્ર દેવમાં હોય. પછી ત્યાં બધા દેવો અંદર વાતે કરતા હોય ને તો આવી જ્ઞાનની જ વાતો કરતા હોય, કારણ કે આપણે સંસારી વૃત્તિ જ ના હોય. કેવી ખરા કે હવે એની મારા હોય ને, એમની દેવગતિ પૂરી થવાની આવે, 6 મહિના બાકી હોય એટલે બધા દેવોના ગળામાં મારા હોય ફૂલની, એટલે મારા સુકાવા માંડે. એટલે એને ખબર પડે કે હવે મારે જવાનું છે. આ બીજા બધા દેવો હોય ને મારા સુકાવા મળે દુઃખી થાય કે સારું આટલા સુખ છે ને હવે સુખ છોડીને ત્યાં જવાનું. ભાઈ એ તો દેવગતિમાં તો બધી પુણ્ય વપરાઈ ગઈ, પછી જે પુણ્ય વધ્યું હોય ને તો મનુષ્યમાં અવાજ એટલી વધી હોય અને કોઈને જોડે પાપે બાંધી લીધું હોય તેમાંથી જાનવર મળી જાય. હા જાય, જઈ શકે. પુણ્ય ના હોય, પુણ્ય બંધાય નહીં ત્યાં. ત્યાં પાપ પુણ્ય કશું ના બંધાય. પણ અહીંયાથી એટલે પુણ્ય ખર્ચી નાખી, ભાઈ જે બેલેન્સ હોય ને પાપ પુણ્યનું, તે આમ પેલું પાપનું બેલેન્સ કદાચ વધારે હોય તો પુણ્ય તો ખર્ચી ગઈ, પાપનું વધારે છે તો ભાઈ તિર્યંશમાં જાય. સંકિત થયા પછી દેવગતિ કઈ ના મળે? સંકિત થયા પછી તો પૂન બંધાય, જેમાં દેવગતિ મળે. આપણું અક્રમ છે પેલું ક્રમિક બારમાં તો સંકિત પછી તો સંકિત એટલે 4થું ગુણસ્થાન, પછી આપણું જે છે 12મું કહેવાય, એના ઉપર 13મું, એના પર 14મું. એટલે એ લોકોને 12માં આવ્યા પછી ના બંધાય, ત્યાં સુધી બંધાય ને. એ તો ઠીક છે, એમને તો ક્રમિક બારમાં એકવાર સંકિત થાય એટલે દ્રષ્ટિ સમ્યક થાય, પાછી વમીએ જાય, પાછા એને પુસ્તકના સંજોગો ભેગા થાય ને તો પછી જતું રહે. તને આજે હું શુદ્ધાત્માનું ભાન થયું ને, એ જાય ખરું હોય ક્યારેક? કોઈ હિસાબે જાય નહીં. તો બંને જ્ઞાન લીધેલું છે આપણે? કોઈ સંજોગ આવે તો બેસી જવાનું. દીપ કઈ સંજોગ આવે ને બેસી જજો. મને ખ્યાલ ના રહ્યો, પેલું કીધું તો કરશો જોવાનું. હવે બીજી વાર ફરી વાર આવીએ ત્યારે બીજા 2 જણ છે ને, પેલા હિન્દી પાસે પેલા હિન્દી આવડતા છે.
થોડો ભણ્યા તો ઇન્ડિયામાં જ ને? હા, એટલા ઇન્ડિયામાં. તું શું ભણેલી? IT, information technology. આઈટી. તારું દીપ? મિકેનિકલ એન્જિનિયર. એવરગ્રીન લાઈન કહેવાય આપણી. ક્યારે એમાં દુષ્કાળ પડે નહીં એમ. આ બીજા બધામાં અપડાઉન થયા કરે. હા, એવરગ્રીન. બરાબર. અમારા જમાનામાં એવું કહેતા હતા. હું 72 માં એન્જિનિયરમાં ગયો ને ત્યારે કે એ વખત 3 લાઈન હતી: સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ. આઈટી ને કોમ્પ્યુટર કશું હતું નહીં. કોમ્પ્યુટરનું બધું આમ એન્જિનિયરિંગમાં ચાલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ખરું ને, એમાં પછી છેલ્લી 2-3 સેમિસ્ટર તમને આ શીખવાડે કોમ્પ્યુટરનું. એટલે પછી એને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર કહેતા હતા. તો એને પછી જોબ બોબ મળે નહીં. અને એ વખતે કઈ હતું નહીં દેખાતા. અત્યારે આપણે આ મોબાઈલ જ કેટલા સરસ થઈ ગયા. એ વખતે તો અમને પેલું એક્ઝામ લખવા જઈએ ને તો આપણું શું કહેવાય, કેલ્ક્યુલેટર ના વાપરવાનું. કેલ્ક્યુલેટરની છૂટ નહીં એમ. એટલે તમારે સ્લાઇડ રૂલ લઈને જવું પડે, એનાથી બધું કરવું પડે. મેન્યુઅલ એટલે પ્યોર મેન્યુઅલ 100% બધું પેપરથી. પેલા એના પેલા હોય ટેબલ લઈને જવા પડે, sin θ અને tan θ ને. પછી અમારે જોઈને પેલી વેલ્યુ મૂકવાની લોક ટેબલ. એટલે એવું બધું હતું. હવે તો બહુ એટલે તો બ્રાન્ચીસ થઈ ગઈ ને ખબર ના પડે. આ સારું છે. એટલે તો આ બંને જોબ અત્યારે અહીંયા છે એડમિન્ટનમાં. સારું છે. તો તમે લોકો આયા ટોરન્ટો થી? ના, મેનિટોબા. મેનિટોબા. ઓહ, મેનિટોબા વિઝા પર આવી હતી ભણવા. હા હા, એટલે બરાબર. અત્યારે પીઆર પર છે. પણ જોબ મળી ગઈ છે ને કે હોદે છે? એ શોધે એમને મળી ગઈ. હા, એકને મળી ગઈ એટલે ચાલે ને. એને મળેલી જ હતી, પણ હમણાં મેરેજ કરવા ઇન્ડિયા ગયા 2 મહિના, એટલે રજા લીધી એટલે છોડીને ગયા. એટલે હવે હમણાં આવી છે, એટલે હવે શોધે છે. હા, બરાબર. એટલે મળી જશે એવું છે. ડિફિકલ્ટ નથી ને? ઇન્ટરવ્યુ થઈ ગયા છે, ખાલી રિઝલ્ટ નહીં આવ્યો છે. હા, બરાબર. એની જ કંપની પાછા ના લઈ લીધા? એમાં બી કર્યું છે, પણ કઈ રિપ્લાય નહીં આવ્યો છે. કઈ વાંધો આવશે ને એનો ટાઈમિંગ પાકે ને એટલે બહુ ટેન્શન નહીં લેવું. તારો નેચર એવો છે, બહુ ટેન્શન લેતી નથી એમ. એવું જ છે. એ તો એલું ભલે વધારે ટેન્શન વધારે ટેન્શન હોય છે. કોઈ દિવસ જોબ વગર રહી નહીં ને એટલે ટેન્શન થાય. એ તો બધાને આવા છે ને એમ આવા ફેઝિસ આવે બધા. અને એ આવા ફેઝિસ આવે ને આપણું ટેસ્ટિંગ કહેવાય. ટેસ્ટિંગ કહેવાય. પછી જોબ મળે ને પછી આવા ટેન્શન સંચુક ના આવે ને પાછા, પછી બીજી જાત આવે. એટલે તો સારા આપણું આમ ઘડતર થાય. આપણું અંદરથી સ્ટ્રોંગ થતા જઈએ. ખ્યાલ? એવું તો સારું છે. આ બીજા બધા બધા ટેન્શન હોય, આટલા બધા સગાવાલા બધા ખરા ને એટલે બીજું ટેન્શન ના થાય. બધા આપણે હેલ્પફુલ થઈ ગયા. તારે એવું જો મારી પુણ્ય કેટલી છે કે નોકરી નથી, પણ જો બધાનો સપોર્ટ છે ને આવું રાખવાનું, ટેન્શન નહીં લેવાનું. અને એકને જોબ મળી ગઈ એટલે બહુ થઈ ગયું. આપણે દિવસ ચાલે ને, એકને જોબ મળી મળે મહિના પછી 2 મહિના પછી મળવાની તો છે જ ને. હવે કાઢી કામ કોને એકને મળી ગઈ એટલે. કાલે કોઈ ઇન્ડિયા 2 મહિના રજા ના આપે નહીં? ના, એટલે એ બી નવી જોબ હતી, મેં બીજી જોબ થી સ્વિચ કર્યું હતું અને કોન્ટ્રાક્ટ પર હતી ને એટલે એ લોકો વેકેશન. બાકી કોઈ કંપની આપે છે, કોઈ નહીં આપતા. તમે કેટલા રિલાયબલ છે એમની માટે એના પર ડિપેન્ડ. હા, બરાબર. થોડી ત્યાં બધા નોકરી કરી તને પ્લાન ખ્યાલ આવે ને કેવું છે. મને પરમનન્ટ લાઈન માંથી કેઝ્યુઅલમાં કરી દીધી. તમારી જોબ રહી એટલે ચાલે. પરમાનન્ટ કાઢ્યું કે પરમનન્ટ માંથી મને એવું કહ્યું કે તમે લીવ વિધાઉટ પે નહીં આપી શકો. એક મારી અચ્છા, ઇન્ડિયા ગયા એટલે? ઇન્ડિયા ગઈ હતી ને એટલે. હા, તો મારી તો નતો આવું તમારે. હતું નહીં. તમારે આવવાનું જ નતું તમારે. શું કરવા? ઇન્ડિયા તમારું શું કામ હતું? એવા સંજોગો ઉભા થવાના હતા. પાછું નતું આવવાનું. મારા બા કહે છે કે મારે અહીં રહેવું છે. મેં કીધું બા કહેતા ને તો આપણે રહીશું અહીંયા આગળ, અને પછી જોયું જશે.
પછી પાછા ભાઈઓ બધા સમજાય કે તમે તમારો રડો કે છે આ લોકોને નોકરીનું બધું ત્યાં, પછી પાછું મારે ઠોકી લઈ ગયા ને તો અમે ત્યાં રોકાવાના. આમ જનરલી સેટ કરવું હોય ને એને હલાવવું નહીં. એ તો મળ્યા કરશે હવે. એવું નહીં મળ્યા કરશો ને, આ સમજાવવા માંગુ છું. વ્યવહારિક કેવું હોય, benefit ગયા, બાકી જોબ તો અત્યારે ઢગલા બધા. વ્યવહારિક કેવું હોય કે સેટ થયેલું હોય ને, નવું સેટ તો એને હલાવવું નહીં. છોકરાના લગ્નમાં કારણ કે આજે બધા હા છોકરાના લગ્નમાં તો જવું પડે ને, આપણે કોકના લગ્નમાં ના ગયા હોય તો ચાલે. એટલે આ જોવાનું મળે ને કે છોકરા લગ્નમાં જોવું છે, સંજોગ નથી જતા, બધાને આનંદ થાય ને. ખરું આ સારું થયું ના આનંદ થાય. બધાને આનંદ માટે જ ગયા હતા ને તારને. ના જાઓ તો ઘણા બધા આનંદ થાય. નારાજ બધા મહિના પહેલા જ ચડ બેઠા હતા કે તમારી આગળ અમે આયા છે, લગ્ન તમારે તો છે ને અમે તો વહેલા આવીને બેઠા છે. હા તો બરાબર. તમારી વહુ તો આગળ જ હતો કે આપણે 2 વર્ષ પછી આપણે કરીશું. બાકી અમે તો તે વખત તૈયાર હતા, પણ બધા રાજીપા માટે ગયા અમે, થઈ ગયું બધું. હા બરાબર. એટલે મારે સંજોગ ના બેઠો આવવાનું. હા મને તો આવી જશે. 7 આપતા પુત્ર હતા ને, મેં મહેશ આનંદજી ને બધા મેક્સિમમ આપતા પુત્ર મારે આવવા જોઈએ. એમને જે કંઈ સંજોગો હશે આપણે કોઈ 7 તો બહુ સારા કહેવાય. હા 7 તો બહુ સારા કહેવાય. એક બે માંગ મળ ભેગા થતો. હા 1-2 ભેગા થાય તો સારા કહેવાય. 7 થઈ ગયા ઘણું સારું કહેવાય. તમારા સંજોગની અપેક્ષા હતી, પણ તમે બા જોડે હતા, તમે બહાર કઈ વિચરણમાં હતા, એટલે તમારે ભેગા ના થયું. એટલે આ જાઓ ઇન્ડિયામાં જઈએ ને, આગ્રહ ના કર્યો. ઇન્ડિયામાં જઈએ ને એટલે બધું સંજોગ સંજોગ ધક્કા આવી જાય ને. આજે પેલો હમણાં 10 હતો ને અહીંયા કેનેડા, 10 કિચનર વાળો, હા એને તો એવું થયું કે અમે બે તો આવીશું એમ. બરાબર. અને અમે તો અહીંયા આવવાના જ નતા ને, 3-4 દિવસમાં થયું કે આવવાનું છે. અને પહેલા ટિકિટ બુક કરી, ત્યાં બુક કરી મને યાદ ના રહ્યું કે 12મી લગ્ન છે. મેં જતું રહ્યું. પછી ટિકિટ બુક કર્યા પછી 24 કલાક પછી ખબર પડી ને તે પેલા કેન્સલ કરીને 12મી પછી 13મી નું લેતું. એટલે આવું થયું. એ ક્યાંની છે ટિકિટ લાવું જોઉં કે કેન્સલ ક્યાં 13મી લીધું. 24 કલાક તો થઈ ગયા, જોઈ લે. એટલે આવું આમ આજે આપણી ઈચ્છા પણ સંજોગ, આ વ્યવસ્થિત સંજોગ, હિસાબો તમને છોડે નહીં. અને ઘણી વાર તો પેલું આમ હું બહોળા ગયો, પેલા કેલનપુર ગયો, પેલા કે આપણે લગ્નમાં જવાનું છે, તમારે ચાલો જોડે. હું તો ઓળખતો ના આવું, જાણતો ના આવું, તો કહું ખરો. એટલે હું જઈશ તો પેલા બંને મને ઓળખતા નથી. ના કે ચાલો ચાલો કે મહાત્માના આ છે, આમ છે, આમ છે, જઈ આવું ત્યારે. એટલે આવી રીતે સંજોગ ભેગા થાય. મહેન્દ્ર આનંદે આયા હતા, મહેન્દ્ર આનંદને અપેક્ષા રાખી હતી. એટલે હું છે આ સમજાવું કે 7 તો બહુ સારા કહેવાય, બહુ મોટું કહેવાય. અમદાવાદ થી 4 અને આપડે વડોદરાના 3. હિમાને બહુ ઉત્સાહ હતો ને, હિમાનો ઉત્સાહ જોયો હોય તો મહેસાણજી કહેવા માંડ્યા, આ તો મોઢામાંથી બોલે એવી નહીં, તમે જુઓ તો ખબર પડે કે મારું નામ મરી બોલે નહીં, ત્યાં કૂદ કરતી હતી. એટલે કે આનો ઉત્સાહ કેટલો છે, આપણને જોઈને ઉત્સાહ આવે કે આરો. મને એમ થાય કે શું કરવા 1 વર્ષથી આવી ગઈ, મેં શું કરવા માથાકૂટ કરાવડા, મા બાપ ને ખર્ચો કરાવડા હોય ને આટલું આપણે જરૂર નહીં. એમનો ઉમંગ પૂરો થયો, એમનો ઉમંગ હતો. આ તો શું આ બધું કહેવાય કે લગ્ન આ તે, અંદર ખાને આપણે સમજો કે ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો છે. બેલેન્સ શીટ જોવા જાવ તો તમારે કઈ એનું સમાધાન ના થાય, પણ એટલે આટલું રાખવાનું કે સંભાવ નિકાલ કરવાનો છે. સરવાળે ખુશ થયા બસ. સંભાવ નિકાલ જ કરવાનો છે. આપણને વધારે બધું વજન આપીએ ને તો પછી એની પ્રાયોરિટી થાય ને, એટલે આ રિયલ નું એટલું ચૂકી જઈએ પછી. આમ જોવા જાય ને તો એ બહાનું હતું કે અમે ગયા, એનાથી અમને કેટલા બધા પ્રસંગ ત્યાં મળ્યા હતી. પ્રસંગ જો હું તમને આ સમજાવું, પ્રસંગ આ છે બધા મહાત્મા આ જ ભૂલ કરે છે. કેટલા સત્સંગ એટેન્ડ કર્યા, કેટલા પ્રસંગ મળ્યા, કેટલું આ થયું, એવી ગણતરી કરે છે. દાદા ભગવાન શું કરે, તમે શું કમાણી કરીએ જુઓ. તમારું ધ્યાન, તમે આ પ્રસંગમાં ગયા, ગુરુ પૂર્ણિમામાં ગયા, તાજા થઈ ગયા, તો પછી બીજા દિવસથી તમારી 5 આજ્ઞામાં કેટલું વધારે રહેવાય છે, જાગૃતિ કેટલી વધારે છે, વેલ્યુ એડિશન કેટલું થયું એ જોવાનું હોય. બરાબર છે.
એ ભાગમાં કોઈ જાગૃત નથી હોતા, બહુ કાચા પડી જાય. એનો પેલો સંતોષ થઈ જાય, મને 4-5 પ્રસંગ મળી ગયા. સમજાય? તમને ખાલી સમજાવવામાં સમજ. તમે કમાઈ નથી કે એવું નથી કહેતો, એ સમજવા કે આ લક્ષ્ય આવું હોય એમ કે આ તો એક સમજવો પડશે ને. એટલા બરાબર છે. મને તમને અહીંયા સત્સંગમાં આવવાનો સંજોગ ભેગો થયો તો તમારી એટલી પુણ્ય વપરાય કે ના વપરાય? બરાબર છે? વાત સમજાય? તને આ સત્સંગ 2-3 સત્સંગ સંજોગ ભેગો થયો એટલી પુણ્ય તો વપરાય કે ના વપરાય? ભલે વ્યવસ્થિતમાં હતું. હવે સામે આ એટેન્ડ કે ભાઈ તે અંદર કમાણી કેટલી કરી એ જોવું પડે કે ના જોવું પડે? ખ્યાલ? સંજોગ આપણે ભેગા થાય એ વ્યવસ્થિત ના થાય, પણ એ વ્યવસ્થા સંજોગ ભેગા થાય એમાં મેં કમાણી કેટલી કરી લીધી એ મારી ઉપર છે ને. ખ્યાલ? તું ભણતો હોય અને તને સ્ટડી કરવાનો ટાઈમ મળી ગયો એ વ્યવસ્થિત કહેવાય. એ ટાઈમનો તે કેટલો ઉપયોગ કરીને કેટલો સ્ટડી કરી લીધો એ તારી કમાણી કહેવાય ને. ભાઈ તને ટાઈમ મળ્યો પણ તે સ્ટડી ના કર્યો તો એટલે આવું આ સત્સંગમાં આવું છે. દાદા આમાં બહુ જાગૃત કરતા કે ભાઈ આ અમૂલ્ય સમય જતો રહે છે. આજે અમને ભાવના કેટલી છે કે આ છેક સુધી રજા લઈ લીધી ને. સમજે? ડબલ શિફ્ટો કરીને પૂરે દિવસો એટલે હવે મારે જવું જ છે, પણ તમારું નક્કી થઈ ગયું એટલે હું કહેવા શું માંગુ છું કે આ ભાવના અંદર કેટલી ચોક્કસ છે કે ભાઈ આ મારે કોઈ પણ રીતે સત્સંગ એટેન્ડ કરવો છે, કમાણી કરવાની છે. હા કમાણી. એટલે બધું તમે ડબલ છે બધું એડજસ્ટ કર્યું, બધું કર્યું, પણ જોડે આ પેરેલલ આ રાખવાનું કે કેટલી કમાણી કરી જાય, કેટલી અંદર કમાણી વધતી જાય. બરાબર છે. અત્યાર સુધી લક્ષ કેવો હતો કે ભાઈ જવું છે જઈ અને પછી કર્યું શું? ક્રમિકમાં એવું જ હોય, ક્રમિકમાં એવું જ હોય કે પહોંચી ગયા ને કે ચાલો ભાઈ આ ફંક્શન છે કે આ સામયું છે કે આ છે કે આ છે, આ પ્રસંગ છે, આ ગુરુ પૂર્ણિમા છે કે જન્મ જયંતિ, પુણ્યતિથિ, કીર્તન ભક્તિ છે, મારે કોઈ પણ હિસાબે એટેન્ડ કર્યું છે. એટલે એને સંતોષ એ હોય કે અમે એટેન્ડ કરી લીધું. અને મોક્ષ માર્ગી કેવા હોય જે મોક્ષના રસ્તે ચાલતા હોય એને ડગલે ને પગલે પેલું હોય કે આ મારાથી કેટલું આજ્ઞામાં રહ્યું. બરાબર છે. આ 5 આજ્ઞાનો પુરુષાર્થ કેટલો થયો, કેટલા પગથિયાં ઉપર ચડ્યો, શું બન્યું વ્યવસ્થિત તો શું આવ્યું અહીં પણ ના હોય. અને એટલા માટે દાદા ભગવાને એક વાત કરેલી કે કોઈ મહાત્મા રોજ મારી સાથે પડી રહેતો હોય અને કોઈ મહાત્મા એવું આમ દૂર હોય અને માંડ વર્ષે એક વાર દર્શન કરવા આવી શકતો હોય, પણ જે દૂર હોય ને એ આજ્ઞામાં રહેતો હોય, નજીક હોય આજ્ઞામાં ના રહેતો હોય, તો અમારી કૃપા જે આજ્ઞામાં રહેતો હોય એની પર વધારે હોય. બરાબર છે. હવે આ જે છે ને આમ લાગે સિમ્પલ વાત, પણ કેટલી મોટી વાત દાદા આમ રમતા રમતા કરી દે. તને થોડુંક જ્યાં ઉપરથી જશે વાંધો નહીં, પણ હવે શું થાય ભાઈ આ લોકોને પૂછી લેવાનું કંઈક ના સમજે પણ ટેન્શન કાઢી નાખજે. આપણે 2-3 મિનિટ 6 મિનિટ જયારે મળે ત્યારે ત્યાં સુધી જલસા જ છે ને. બહુ મોટી વસ્તુ છે. લક્ષ્ય હવે નક્કી રાખવાનું. એટલે કારણ કે આ તમારો કેવો છે એટલો વ્યવહારમાં તમારો પુરુષાર્થ બહુ મોટો કહેવાય અને બધા જ એપ્રિશિએટ કરશે. બધા તમે મૂર્ખ કઈ રીતે ભાઈ બધા એપ્રિશિએટ કરે ને તમને લાગે જો હું કેટલું એટેન્ડ કરું, આમ કરું આમ કરું, મારે આમ તો કરવું જ છે, મારે આમ કરવું જ છે. તમને નસો ચડે. બધા કહે છે તમે બધા આવો છો ને, તમે બધા આવો છો ને, એ નસો ચડે, પણ એ નહીં તમારે કમાણી મોટી લક્ષ્ય. જય સચ્ચિદાનંદ. પેલા એક મિનિટ પેલા પ્રતિક્રમણ ચાલુ કર્યા એટલે કરજો. હવે આજો આ એક વાર અમને ભેગા થયા, હવે અમને આપ્યું કે આટલું તમે કરજો, કરે છે ને એટલે આ પુરસાદ ચાલુ થઈ ગયો. હવે રોજ ભેગા નહીં થઈ શકે, અમને સંજોગ આવી ના શકે, પુરસાદ ચાલુ થઈ ગયો. આ પણ કોઈ પૂછતા તમે કહ્યું કે તમે અહીંયા આયા એની તમારું પુણ્ય વપરાય. કેટલી બધી પુણ્ય ત્યારે આવવાનો સંજોગ ભેગો થાય
કે એમ થોડો સંજોગ ભેગો થાય. તો એ આ એડમિટરમાં કેટલા બધા હોય. બેલેન્સ નેગેટિવમાં એટલે અને આ તો તમે સમજવા માટે વાત કરું છું કે અહીંયા તમે આવો છો ને આ સત્સંગમાં સંજોગ ભેગો હોય, કેટલી પુણ્ય હોય ત્યાં સંજોગ ભેગો થાય, બાકી ભેગો ના થાય. દાદા શું કહે કે પેલો આવ્યો હોય ને મામાની પોરમાં, પગેથી ચોડે પાછો ઉતરી જાય. એ તો કેટલાય જન્મોની આ પુણ્ય અને સાથે ભાવના કે મને આવો સત્સંગ કે આવો યોગ ભેગો થાય, ત્યારે એ પુણ્ય તો ખરી, પુણ્ય કયા રસ્તે વાપરવું એ નક્કી કરેલું છે ને. તો ભાઈ ઊંધું લો તો તમે શું થાય કે આ તો પુણ્ય ખર્ચે, ચાલો કાલથી સત્સંગમાં જવું નથી, આ તો ઊંધું પકડી લે. હા ના એટલે તમે પેલું જે કહ્યું ને એ તો અહીંયા આ પછી અનુભવ સમજો. વડોદરા હતા ને તો બધે સત્સંગને જવાતું હતું, એટલે સત્સંગમાં જઈએ અને બે મહાત્મા ક્યાં ને એટલે તમે તો કાલે અહીંયા હતા ને કાલે અહીંયા હતા, તો આપણને થાય કે અમે બધે આવીએ છીએ. એટલે શું થાય, ગરવરસ પેલો ભરાતો હતો, બધા કે અમે તો બધે આવીએ છીએ, હું એ જ કહું પણ એનાથી છું. ઉઠવાનું છે એમ. એટલે છે ને આ ક્રિયા જળ થઈ ગયા. એ તો એક બેન હતા, તમને વાત કરતા હતા કે હું તો કે જેટલી કીર્તન ભક્તિ હોય ને હું તો અચૂક પહોંચી ગયો. હા બસ. પછી કે દાદા ભગવાન કહ્યું આ જ્ઞાન વિધિ થાય ને તો એ જે સિદ્ધ સ્તુતિનું સામાયિક થાય તો ભલે તમે જ્ઞાન લીધું હોય તો પાછળ બેસી જાવ કે, અને કે આ સામાયિક કરવું કે કાંઈક કલરનું સામાયિક બહુ મોટું થઈ જાય કે, તો કે આ તમારે કરી લેવું. એટલે કે આ જ્ઞાન વિધિ હોય ને ગમે ત્યાં હું પહોંચી જ જાઉં. એટલે શેમાં એ રાચે શેમાં હું બધી કીર્તન ભક્તિમાં પહોંચ્યો છું, હું આ બધી જ્ઞાન પહોંચી ગયો, હું બધા સત્સંગમાં પહોંચી ગયો. એટલે એને એવું લાગે આટલું કહી દીધું એટલે બધું ફૂલ સ્ટોપ આવી ગયું. એટલે ભાઈ આ તો ખાલી હેલ્પિંગ વસ્તુ છે. તમે નોકરી કરો એ હેલ્પિંગ વસ્તુ કહેવાય ને, પણ પછી હાથો પગાર ના હોવો જોઈએ, પૈસા હોવો જોઈએ ને હાથમાં. એટલે આપણો ધ્યેય છે પૈસાનું, નોકરીનો નથી. પણ નોકરી એ પોઝિટિવ સાધન છે. એવું આ સત્સંગ છે કે આ કીર્તન ભક્તિ આ બધા પોઝિટિવ હેલ્પિંગ વસ્તુઓ છે, અને એનો ઉપયોગ કરીને આપણે કમાણી કરી લેવાની છે. કમાણી કરવામાં કાચા ના પડીએ. ખ્યાલ? આપણા બધા પ્રસંગ મોટા મોટા મેજર પ્રસંગ હોય, પછી આ લોકો બધા તમે જે ગયા હતા પછી આપણને પછી સમજ પડી કે આપણે પહેલા જે ઘર કરતા હતા કે માનતા હતા કે અમે તો બધા સત્સંગ હોય ગયા છે, એટલો પુણ્ય તે વખત હતી જવાતું હતું. હવે એટલો જવાતું તો જાઓ, તમારી પુણ્ય હતી તારે અત્યારે નહીં પુણ્ય. એટલે કેવું છે, પુણ્ય પાછલી જઈને આવેલા છો, પુરુષાર્થ તમારા હાથમાં છે. સમજાય? પુરુષાર્થ તમારા હાથમાં છે. તો વિધિ કરવાની ચૂકાય તો એ પુરુષાર્થ થયો કે વ્યવસ્થિત થયો? એ આજ્ઞા ચૂકાઈ. એટલે પહેલા બહુ વ્યવસ્થિત એમાં બધા છે ને બે બાજુના આન્સર વ્યવસ્થિત બોલે ને એટલે તો પછી અંદર કાચું પડી જાય. ના ખટકોરે બધું રહે, પણ વ્યવહારમાં જે દિવસ ચૂકાય કે 2 દિવસ ચૂકાય કે તમને ઇમ્પોર્ટન્સ ના રહ્યું, ભૂલી ગયા કે બુદ્ધિ બેર મારી ગઈ ને જે પણ થયું કે તમને ઇમ્પોર્ટન્સ 4 દિવસ ના રહ્યું, 5 દિવસ ના રહ્યું, એનું બધું એ ક્યાં જાય? હું તો એ સમજાવવા માંગુ છું કે આ વ્યવસ્થિત સંજોગ ભેગો ના થયો એવું ના બોલાય. ત્યાં તો એવું રહેવું છે કે આજ્ઞા ચૂક્યો તો પુરુષાર્થ ચૂક્યો કે ને તો એ કાચો પડી જશે. પણ આ દાદા ભગવાનની આજ્ઞા છે તો કે આજ્ઞા ચૂક્યો. સમજાય? હવે કિંમત કોની છે? આજ્ઞાની. સૌથી મોટા મોટી કિંમત તો ખાલી આજ્ઞાની જ છે. એટલા માટે કહ્યું કે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. ખ્યાલ? અનિલબેને કીધું કે ભાઈ તમે આટલું વાત કરજો. હવે એમને કર્યું ને એટલે શું થયું કે દાદાઓની આજ્ઞામાં ઓટોમેટિક આવી ગયા. આજ્ઞામાં આવે એટલે એ જ્ઞાનીની જવાબદારી થઈ. ખ્યાલ? ભલે રોજ સત્સંગ બનાવી શકે કે સંજોગો છે બધા, પણ આ અંદર ચાલુ થઈ ગયું ને તો જ્ઞાનીની આજ્ઞામાં આવી ગયા એટલે જ્ઞાનીની જવાબદારી થાય. અને આપણને શું છે કે કિંમત વ્યવહારની વધારે હોય,
વ્યવહારની. એટલે પછી વ્યવહારમાં ખોવાયેલા રહીએ. પણ ભગવાને કહ્યું વ્યવહાર તો નિકાલી છે. નિકાલી ખરો કે નહીં વ્યવહાર? તું નોકરી કરે કે ઘરમાં ધ્યાન રાખે બીજું કરે તો એ બધો વ્યવહાર જ છે ને. વ્યવહાર આખો નિકાલી. પણ વ્યવહારને આપણે તરછોડ નથી મારવાની, વ્યવહારને ધક્કો નથી મારવાનો. કારણ કે વ્યવહાર ભરીને લાવેલો છે એટલે વ્યવસ્થિત સંજોગ સામે આવશે. પણ દ્રષ્ટિ ક્યાં હોય? એટલે ભગવાને શું કહ્યું કે આ બધો વ્યવહાર ઉકલતો વ્યવહાર છે, ખાલી થતો વ્યવહાર. સમજાય? ઉકલતો વ્યવહાર. આજે બધું આપણે લઈને આવે બધું ખાલી થઈ ગયું છે. તો એ ઉકલતા વ્યવહારમાં અંદર જાગૃતિ રહે કે હું શુદ્ધાત્મા છું. આ જેની સાથે વ્યવહાર થાય એ બધા શુદ્ધાત્મા છે. એટલે કે નિશ્ચય દ્રષ્ટિ વપરાય તો મોટી કમાણી થઈ જાય. કમાણી આવી જાય કરવાની. ને તો શું કે વ્યવહારમાં સારા સંજોગ ભેગા થયા તો આનંદ મારે. વ્યવહારમાં જ્યાં તકલીફ સંજોગ ભેગા થાય તો પાણીમાં બેસી જાય. પણ હવે આપણે વિધિ કરીએ છીએ અને વ્યવહારનો સંજોગ કહી દઈએ કે એક દિવસ હવે નિશ્ચય કર્યો હતો કે વિધિ તો હવે રેગ્યુલર કરવી છે, પણ દિવસ થોડો એવો હેવી હતો કે આ કામ ને પેલા કામ ને 4 કામ પતાવવામાં થાક લાગ્યો, બીજા દિવસે ઉઠ્યા નહીં બરાબર, એટલે શરીર સાથ ના આપે અને પછી વિધિ કરવા ગયા તો મિકેનિકલ જ થઈ ગઈ કેમ કે એમાં ધ્યાન નતું, એ નતું. તો એ જગ્યાએ શું કરવાનું? કઈ નહીં, મિકેનિકલ થવા જ દેવાની. એટલા માટે તો ભગવાન મહાવીર હતા ને, એમને પ્રતિક્રમણ શૂટ એટ સાઇટ કોને કહેલા, બરાબર? પછી જ્યાં ગંધર્વોએ કહ્યું ત્યાં છેલ્લે એમને શું કીધું કે આખા રાયસી દિવસે આખા દિવસો જે ભૂલો થઈ હોય રાતે સુતા પેલા માફી માંગીને સુઈ ગયું. આખી રાતમાં થઈ સવારે ઉઠીને માફી માંગ્યું એવું કીધું ને. પછી એ ના થાય તો પક્કી 15 દિવસે, 3 મહિને, 6 મહિને, વર્ષે એક વાત તો કરજો. હવે ભગવાન કે આ તમારે જે ભૂલ થાય તદ માફી માંગી લેવાની. તો પેલો શું વિચારે અત્યારના જમાનાના લોકો? એ પાછું ટાઈમ જ નહીં ટાઈમ વર્ષે એકવાર કરીશું તો ના એવું નહીં, વર્ષે એકવાર નહીં. લોકો શું વિચાર કે ભગવાને તો એવું કહ્યું કે તારે ભૂલ થાય તો પતિને કહો તો 2 મહિના થઈ ગયા કે વર્ષ થઈ ગયું, હવે શું કરવાનું? એટલે આખું ઉડાડી મૂકે. સમજણની આવી આટી હોય ને એટલે આ અંતર રાખવાનું કે જેમ કે ભલે આ મોડું થયું કે આ થયું. ત્યારે હમણાં ઓફિસનું કામ હોય તો કેટલા કલાક કામ કરે? 50 સુધી જેટલા લાગે એટલા. હા, એટલે ત્યાં કરે કે ના કરે? તો ચાય પી લે કે બીજું કઈ કરે, ગમે તે કરે. પણ તમે એવા સંજોગ લઈને આયા હોય તો તમને ભેગું થાય ને, નહીં તો કદી થાય. એ કોણ કહેવાય આપણે? શું ભેગું થાય? ના, આપણે તમે લોકો કહો છો કે આ તો બધી પાછલા જન્મની રીત તમે લઈને આવેલા છો એ ઉકલે છે. તમે ઉકલતી રીતમાં તમારે અંદર બરાબર ભાવ હોય તો તમને એવું ભેગું થાય, નહીં તો કદી થાય. એવું નથી. આ તમે જે બધું કરો છો ને એ દાદાની આજ્ઞા છે ને, બરાબર? તો આજ્ઞા બરાબર પુરુષાર્થ છે કે નહીં? અને પુરુષાર્થ સંજોગોથી સ્વતંત્ર હોય કે ના હોય? એટલે આ તમારો પુરુષાર્થ વાળો ભાગ છે, સમજે? એટલે હવે દાખલા તરીકે તમે ગમે એટલું કામ હોય ખાવાનું ભૂલી જવું? ખાવાનું ભૂલીને છે, પણ દાદા એવું નહીં કે પહેલા તમારો વ્યવહાર ચોખ્ખો કરો પછી કેટલા વર્ષ ક્યાં સુધી? હા, બરાબર છે. વ્યવહાર ચોખ્ખો કરો તો શું કીધું? વ્યવહાર ચોખ્ખો પણ સાથે આ નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ. તમે તો વ્યવહારને ચોખ્ખો કરવા જાઓ છો. આપણે શું કરીએ? શું આવો વ્યવહાર કે સાવ નહીં લાગે એટલે આમ નહીં આમ કરવું, એ રીતે કરવા જઈએ છીએ. શુદ્ધાત્મા ગાદી છોડી દે. ના, એકદમ પરેશભાઈના સત્સંગમાં સાંભળેલું કે તમારે પહેલા ઘરમાં જેટલી ફાઇલો હોય એનો નિકાલ કરવાનો, પછી તમે ભક્તિ કરો ને તો બરાબર છે. પછી જૈનેશભાઈ એવું કહેતા હતા કે તમે જે કામ કરો ને એ
એક જ વસ્તુ તમારું એક જ ધ્યાન હોવું જોઈએ. ખાવા પર તો બસ ખાવા જ. પછી બાજુમાં કીર્તન ભક્તિ બોલો ને તો ના ચાલે. એ તમારું કામ Confuse એક નથી. ટાઈમે બે ના રહે એમ બે વસ્તુમાં. એ આખી વાત શું કહેવા માંગે છે કે એટ એ ટાઈમ એક જગ્યાએ ઉપયોગ હોય, હા. હા. એટ એ ટાઈમ. હમ. બરાબર. હવે તમને હવે તો ખાલી ખાવામાં જ ઉપયોગ રસોઈ બનાવવામાં જ ઉપયોગ રાખો હમ. તો કે રસોઈ બનાવવાનો ભાગ જે છે એ તમારા માટે મિકેનિકલ થઈ ગયું ના થઈ ગયું. હમ. મારે એમાં શાક બનાવવાનું ને તો મારે ધ્યાન રાખવું પડે કે આમ ત્યાં જો કેટલું મીઠું આમ છે, હા, એક ચપટીયા બે નાખી. તમે તો ઊંધું નાખો તો બરાબર માપમાં પડે કે ના હા, પડે? પડે. અથવા તો આ લોકો ગાડી ચલાવતા હોય તો ગાડીની પ્રેક્ટિસ છે કેવું મિકેનિકલ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. આ ઓફિસ ત્યાંથી આપણી હોસ્પિટલ દવાખાને નીકળે ને તો દરરોજ ઘરે જતા ઊંધું ગાડી ઘરે જ જાય. હમ. પછી કોઈક બાજુ ત્યાંથી અડધી સત્સંગમાં બીજે જવાનું હોય તો ભૂલી જાય, આગળ જતા ને પાછો ટર્ન મારવો પડે બરાબર. કે આમ મિકેનિકલ ચાલ્યા કરે ને. હમ. એટલે ત્યાં તમારે એટલો ઉપયોગ ગોઠવવો નથી પડતો. હમ. તો પછી આ આજ્ઞાનો ઉપયોગ ગોઠવી દેવાનો ને. કીર્તન ભક્તિ ચાલે. એ કે ના ચાલે એવું. બરાબર છે. અમુક વ્યૂ પોઈન્ટ ની વાત કરે ને હા. એ સમજવા માટે. હવે તમે હવે રસોઈ કરતા હોય, કીર્તન ભક્તિ કરતા હો, હા. હવે તમે બંધ જ થઈ જાઓ તો શું થાય પછી? હું એવું જ કહું છું કે હા, એટલે એવું નથી. દાદાની વાત આખી જુદી છે. હમ. આ વ્યવહાર એમાં શું છે, આપણી અંદર બે ધારા હોય, હમ. એક વ્યવહારની ધારા અને એક નિશ્ચયની ધારા. હમ. બંને ધારા પેરેલલ છે, હમ. રિલેટિવની અને રિયલની. હમ. હવે આ રિયલની ધારા છે એ રિલેટિવમાં ઇન્ટરફેર કરે છે? ના કરે. ના. તો પછી રિલેટિવની રિયલમાં ઇન્ટરફેર નથી અને રિયલની રિલેટિવમાં નથી કરતી. તો બંને ધારા જુદી જ છે. એટલે ભગવાન મહાવીર હોય ને એ વિહાર કરતા હોય તો એમની બંને ધારા જુદી ને જુદી હોય. એટલે એમને લક્ષમાં રહે કે આ મહાવીર વિહાર કરે છે, એમને બોલવું ના પડે. હમ. એમને એમ જ રહે કે હું શુદ્ધાત્મા છું, એને શબ્દ પણ બોલવો ના પડે. હમ. આપણે શબ્દનો ટેકો લેવો પડે ને, હા. શબ્દનો ટેકો લેવો પડે. આ થોડુંક આજુબાજુ થાય ને જ્યાં બે ચાર પાંચ બોલવું પડે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, હું મન વચન કાયથી તદ્દન જુદો શુદ્ધ એવું બોલવું પડે. કે એમને ભગવાનને એવું કશું જ ના હોય. તો કે એમની ધારા કેવી બંને જુદી ને જુદી હોય. આપણે થોડું જ્યાં કામ એવું લાગે ભેગું થતું ને એવું લાગ્યા કરે, એવું ભાષે કે આ ભેગું થઈ ગયું. એટલે જે મિકેનિકલ વસ્તુ હોય ને બધી, ગાડી ચલાવતા હોય ને એક તમને અંદર ઉપયોગ ગોઠવી દો કોનું વઢે છે? સમજે? અથવા રસોઈ કરતા હોય તો રસોઈ તો થયા કરે, તેમાં તો બધો ટાઈમ સ્પેર ટાઈમ જ હોય છે. એટલે એક સમયે એક જગ્યાએ ઉપયોગ શું કહેવા માંગે છે કે એ સમયમાં આજે સેકન્ડનો સમયનો નાનો ભાગ જે સમય છે ને એક પ્રમાણથી બીજું પ્રમાણ જે પાસ થાય છે નાનો ભાગ અનડિવિઝિબલ ઇનડિવિઝિબલ એ કયો છે? એ સમય. તો એ સમયમાં એક ઉપયોગ હોય. પછી તમારો રસોઈનો ઉપયોગ એક છેક સુધી બધા સમયમાં રહે ખરો? એ તો વેડફાયા કરે. તો એક હોય તો પછી રિયલ નો ગોઠવવો પડે ને. એટલે એ રીતે જ આખું આવી જાય. પણ તમે કન્ટિન્યુ કરતા હોય અમારા લોકો કેવું હવે બી ટેવ પડી ગઈ સત્સંગ આ ખાવા કરતા હોય ને દાદા ભગવાન આસીન જે કાર પહેલા તો મુક્તિ થયો તો અંદરથી ચાલુ જ થઈ જાય. તમે કશું કરો કે ના કરો ખાવાની સાથે થતું જાય પેલું અંદર ગુંડાતું જ જાય એવું થઈ. એટલે કેવું આ વાત દાદા ભગવાનની જ છે કે એક સમયે એક જગ્યાએ ઉપયોગ રહે, એક સાથે બે ઉપયોગ રહે નહીં. એક સાથે બે એ તો કઈ એક સૂક્ષ્મ લેવલની વાત છે, એ સમયના લેવલની વાત છે. આપણી જાગૃતિ એ સૂક્ષ્મ લેવલની નથી. આપણે તો જાણી કે જાગૃતિ છે. એટલે આપણે તો એ સમજ આપણે મોટું થઈ જાય તો કેટલા બધા ઉપયોગ બદલી જાય. કેટલું વચ્ચે અંદર વિચારો આવી જાય કેટલું. એટલે અત્યારે આપણા માટે તો આવી દઈ જવાનું. બરાબર. પછી એ જયારે દશા હોય તેની વાત આખી જુદી છે. હવે આજના ચુકાય એનો રિપેર માટે તો સ્પેશિયલ મોટું ભારે ઉપાય કરવો પડે. સિમ્પલ કઈ પ્રતિક્રમણ કે જો એક તો શું છે કે નિશ્ચય પાકો થવો જોઈએ આજ્ઞામાં રહેવા માટે.
જેનો નિશ્ચય પાકો હોય એને આજ્ઞા ચૂકાય એટલે તરત દેખાય. ખ્યાલ આવે? જેનો નિશ્ચય પાકો હોય એને આજ્ઞા ચૂકે એટલે દેખાય કે આજ્ઞા ચૂકી જવું. આજ્ઞા ચૂકાય દેખાય ત્યારે પાછું આજ્ઞામાં આવે ને, દેખાવું જોઈએ ને. અને બીજું આજ્ઞામાં રહીને અંદર જે આનંદ ઉભો થાય એના આધારે એને થાય કે આજ્ઞામાં જેવું છે. એટલે એ પછી એના મલ્ટીપ્લિકેશન થાય. ચાલતો એના પદ દોડાઈ દેવું. તો બહુ અઘરા પ્રશ્નો કરે છે. પણ એ તો જોયું જ કે આપણે જેના વહેલા સવાર ઉઠીને કરતો પતી ગયું, પછી એક વખત જો તમે દિવસ સુધી જો બધા ઉઠવા માંડ્યા એ આપણે મિકેનિકલ થઈ ગયા છે ને એટલે. તો પછી આ તો શું છે કે જે જાગ્રત હોય ને ગમે ત્યાંથી ટાઈમ કાઢતા આવડે. આપણે શું બોલે વર્ષોની કેટલાય જન્મ ટેવ પડી ગયેલી છે ને મિકેનિકલ કરવાની. એટલે પછી તમે ફિક્સ ટાઈમ આપી હોય તમને જમે. તમને એવું કીધું હોય ને કે સવાર ઉઠીને પહેલા બ્રશ કરીને નાહી ધોઈને તૈયાર થઈ જવાનું પછી વિધિ કરવાની, તો તમને પછી ઉઠતા સાથે ચાલો નહીં લો, આમ કરો આમ કરો, આખું એવું સેટ થઈ જાય. આમ વૈષ્ણવ હોય તો કેવું સેટ થઈ ગયું હોય, તો કે એને ક્રમિકમાં આવું રૂટીન સેટ કરવું પડે. અને એવું આપણે પણ એક આપણે શું કહેવાય કે આમ દિનચર્યા કહીએ ને રોજ દિવસે, એ સામાન્ય ભાગ બનાવી રાખવી પડે. એટલે આપણું જે મુખ્ય વસ્તુ છે એમાં એડજસ્ટ થઈ જાય, ચૂકી ના જવાય. અક્રમ કરી નાખ્યું છે. લીધે છે ને બધા અટવાઈ જવાય છે. ના પણ આ અક્રમ કરશું એટલે અક્રમ એટલે એવો મિનિંગ નથી કે જ્યાં વ્યવસ્થિત બનશે ત્યાં થશે. નો લો તો બહુ મોટી જાગૃતિની વાત છે. કાયદા વગરનો કાયદો એ તો બહુ મોટી જાગૃતિની વાત છે. ચાલ કયું ગોળવા છે? આ ઉમેશભાઈ આ નાની હતી ને ત્યારથી, નાની એટલે ક્યારે પહેલી વાર નોબલમાં અમે લોકો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ક્યારે 2009 માં ત્યાં સૃષ્ટિ બહુ નાની હતી, સ્કૂલમાં હતી. કયા ગ્રેડ માંથી મને ખ્યાલ નથી. કયા ગ્રેડમાં આવી હતી સૃષ્ટિ? 2013 માં. એ આયા 2013 માં. અમે 2008 માં પહેલી વાર આવી. પછી આવી 2013 માં આવી ત્યારની વાત. એ કયા ગ્રેડમાં હતી? ફોર્થમાં. હા, ફોર્થમાં, ચોથા નંબર ત્યાંથી. પણ એ શરૂઆતથી જે શું કરે, કવિની પેલી કેસેટ સાંભળે, પેલું પદ રોજ એક નવું પદ ત્યાગીને આવે, બરાબર, રિપીટ ના કરે. સરસ વસ્તુ છે એટલી ઉંમરે. એટલે પછી મને યાદ આવે કે ભાઈ આજે એકાદ તો ગામ. હા, બરાબર છે. અને એનું ફેવરિટ પદ એ હશે ને પાછું કે એમને કામ ના, એનું તો કોઈ પણ પદ એ તો એકદમ વિતરાગ છે. સરસ, બહુ સરસ. ચોથા હવે તો નર્સ થઈ ગઈ ડોક્ટર થવાની અને પછી આગળ ડોક્ટર થવાનું વર્ષ કરી permission થઈ ના જો નહીં થયું. ગઈ. થશે પ્રોસેસ. થઈ ગઈ. ચાલ એમપી થવાની હમ? એમપી થવાની નર્સ પ્રેક્ટિશનર. ના અત્યારે રજિસ્ટર્ડ નર્સ છું. પણ આગળ ના મારે મેડિસિન માં જવું છે, ડોક્ટર બનવા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા દૂર છતાં પાસે દંડો કરી જવાનો. લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિછિન્ન માળા પહેરાવે છે. અવિછિન્ન માળા પહેરાવે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં લૌકિક સંબંધોની મૂંઝવણની
લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. આ કવિરાજે કેવું સરસ કહી દીધું. આમ સાદું કહ્યું કે દાદા દૂર છે છતાં પાસે લાગે છે. દાદા બરોડા હોય ને તો એને એવું લાગે દાદા મારી પાસે બોમ્બેમાં જ છે. પણ એનું પ્રમાણ આપ્યું કે આવું કેમ લાગે છે તો કે આ ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં વ્યવહારની કઈ ગૂંચવાડો આવે ત્યારે કે હું જયારે ગૂંચવું ને ત્યારે દાદા કે સૂક્ષ્મ રૂપે આવી અને તો ફોડ પાડે છે. એટલે મને લાગે કે દાદા દૂર છતાં પાસે લાગે. જોડે જ છે. આ બધા મહાત્માનો અનુભવ હોય. કેવા લાગે બેટા? ગુડ ચાવીઓથી તાળા ઉગાડે છે ગુડ ચાવીઓથી તાળા ઉગાડે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે. જડથી જે દૂર મૂકી મછલી સી દશા મારી જડથી જે દૂર મૂકી મછલી સી દશા મારી આવે ના ચન પલ છિન્ન કટે ભારી આવે ના ચેન પલ છિન્ન કટે ભારી ત્યારે દરિયા બદનમાં જ બોડે છે ત્યારે દરિયા દિલમાં જ બોળે છે અને શાંતિ અનુપમ પમાડે છે અને શાંતિ અનુપમ પમાડે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે. એની યાદમાં ગુઠાય જે ભક્તિ મારની સદિન એની યાદમાં ગુનાય છે ભક્તિ માર્ગની સદી. ફોરમ પહોંચે છે એના આત્મને મંદિર પરમ પહોંચે છે આત્મને મંદિર. પોતે પહેરીને અમને પહેરાવે છે પોતે પહેરીને અમને પહેરાવે છે. આણવિક શીત કડીઓ ખીલાવે છે વિકસિત કડીઓ પીલાવે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે. સર્વાત્માન શુદ્ધ સ્ફટિક સમાયનમાં સર્વાત્માન શુદ્ધ સ્ફટિક સમાયનમાં જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું. ગરદન ઝુકાવીને મારા જરદિયામાં ગરદન ઝુકાવીને મારા હૃદયમાં દાદાજીના દર્શન કરી લઉં છું દાદાજીના દર્શન કરી લઉં છું. વ્યાપક ને વ્યવસ્થિત ખોડે છે વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે. દિવ્ય ચક્ષુ નીલાની ડોળે છે દિવ્ય ચક્ષુ નીલાની ડોળે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચિદાનંદ. પદો કેવું સહેલા છે એમ
સુગમ છે ને, જીલવામાં સમજાઈ જાય અને જીલવામાં સહેલું. સારું સિલેક્ટ કરવું. છેલ્લી બે લાઈનો ના ખબર. વ્યાપક ને વ્યવસ્થિત હોય અને શું દિવ્યચરે સોયની લાણી હોય. વ્યાપક બધે જ છે ને વ્યાપક, બધે ફેલાયેલું. વ્યાપક નો અર્થ થાય બધે ફેલાયેલું. એટલે શું કહેવા માંગે છે કે અત્યારે મારી દશા કેવી છે કે હું જ્યાં જોઉં ત્યાં જીવ માત્રમાં શુદ્ધાત્માને જોઉં છું ને, એટલે કે મારું વ્યવસ્થિત જ એવું આવે છે. વ્યવસ્થિત આવે એટલે શું? સહજ થઈ ગયું છે. પુરુષાર્થના ભાગમાંથી સહજતામાં આવી ગયા છે. અને કે દિવ્ય ચક્ષુ એની લાણી દોરે છે. એટલે કે આ પછી બે આજ્ઞા આપી રિલેટિવ રિયલ દિવ્ય ચક્ષુ કહેવાય. એની લાણી એટલે કે એની આમ બધાને આમ એનો જે આનંદ ઉલ્લાસ હોય ને પછી એની લાણી દોરે છે દિવ્ય ચક્ષુ. પહેલી જે આજ્ઞા રિલેટિવ રિયલ જુએ અને એ આજ્ઞા રૂપે અને તમે જ્યાં સહજ થવામાં આવે તો ભગવાન મહાવીરને જે પણ જે ભેગા થાય ને તમે સીધું આજ્ઞા તરીકે ના હોય, દેખાયા જ કરે. જેમ છે તેમ દેખાયા કરે. તો કે આવી મારી દશામાં થવા માંડી છે. હવે આ જે કહે છે ને દાદા દૂર છતાં પાસે લાગે છે, તો કે આ ભલે કવિરાજ બોમ્બે હોય, દાદા બરોડા હોય, તો એને પાસે લાગે. અને પાછું એવું પણ લાગે કે મારા ઉદ્યામાં સમાયેલા છે. એટલે કે હું અને દાદા ભગવાન મારી અંદર જ છે ને હું ને દાદા ભગવાન કઈ ભેદ નથી. એ દાદા ભગવાન સાથે જે અભેદતા લાગે એને પરમ વિનય કહ્યો. કે આ પરમ વિનય આખો ખુલ્લો થતો જાય. પરમ વિનય થી મોક્ષ થાય. તમારે પૂછો બધું. હા, કઈ પણ પૂછવું ને. પેપરો સાવ કર્યો, પ્રચલન કરવા મળીને સાવ થયું. કાલે તો ફ્રી છો કાલે? પછી હું સોમવારે પાછો આવું. ત્યાં કેલગરી જવાના, શુક્ર શનિ રવિ. સોમવારે પાછા આવીશું ને મંગળવારે કઈ ટોરન્ટો જવાનું. એટલે જોજો સોમવારે આવી શકાય તો આવજો. અત્યારે પ્રોગ્રામ નથી ગોઠવ્યો. તમે હાઇકિંગ કરવા જવાના? એમને લઈને જવાના? હા, મને આ લોકો લઈને જ જતા. ચલો આવી જઈશ. હા તો લઈ લેવો પડે. આ તો ઠંડા થઈ અને આ તો ભીના થઈ જાય ઉપર. સ્લીપ ના થાય ને એટલે સિરિયસલી પણ લઈ લેજે. તમે વ્યવહારથી કીધું વ્યવહારથી વાતો. સવારે અમને ત્યાં જવાનું, સાંજે સત્સંગ છે. પછી બીજા 2 દિવસ છે, બીજે સંજે સવારનો સત્સંગ છે. કઈ નહીં. એટલે પૂછજો. તારે કે પૂછવું છે? સમજાય છે ને? કંટાળો નથી આવતો ને? દીપ તમને નથી કંટાળો આવતો ને? કે આવે તો પૂછી લેવાનું. તમારું નવા માટે પહેલી પ્રાયોરિટી.
આટલું ધ્યાનમાં રાખજે કે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો ને એટલે આપણા જીવનનું ધ્યેય આ હોય. કારણ કે આપણે હિન્દુસ્તાની છે ને, સનાતન ધર્મમાં માનીએ એટલે ધર્મ ગમે તેટલું હોય. એમ ઘરમાં આપણું વૈષ્ણવ હોય કે રામને માનતા હોય કે સ્વામિનારાયણને માનતા હોય કે ગાયત્રીનું કરતા હોય, એની સાથે કઈ લેવા દેવા નથી. એ બધા સાધનો કહેવાય. પણ એક લક્ષ્યમાં રાખવું જોઈએ. જેમ તો અહીંયા તો ગોળ હોય ને કે મારે અહીંયા જવું છે, પૈસા કમાવા છે, ત્યાંના સિટીઝન થવું છે, અમુક ગોળ હોય કે ના હોય? એવું આપણા આ મનુષ્ય દેહ મળે એટલે આપણો ધ્યેય હોય, ગોલ હોય કે મારે હું કોણ છું એ જાણવું છે. એટલે આ દીપખળ હું ખરેખર કોણ છું એ જાણવું છે, એ અંદર આપણો ગોલ હોય. સમજે? કારણ કે તું દીપ છે વાત તો બરાબર, પણ એ તો હવે તો તને નામ આપવામાં આવ્યું છે ને. એટલે પેલા જે વાત કે નામ, એ તું કે મારું નામ, એટલે પેલો પ્રશ્ન ઉભો થાય કે જો દીપ તારું નામ છે તો તું કોણ? થાય કે ના થાય? તો કે આપણે જાણ્યું છે? તો કે ના, એ નથી જાણ્યું. તું મિકેનિકલ એન્જિનિયર થઈ ગયો, એન્જિનિયર બધા કન્સેપ્ટ પ્રિન્સિપલ ક્લિયર થઈ ગયા, પણ તું ખરેખર કોણ છે એ નથી જાણ્યું. એટલે આમ તો કેટલું મોટું આશ્ચર્ય કહેવાય કે પોતે પોતાનાથી અજાણ છે, બીજા બધાને જાણે, બીજું બધું જાણે. તું આને જાણે કે ના જાણે, તારી જાતને ના જાણે તો આમાં આશ્ચર્ય ના કહેવાય? એક લાઇટલી સમજવા માટે સાલવી ને સાલવી સમજાય? તું સાલવીને થોડું ઘણું ઓળખે, પછી આ માસી છે, આ બીજા બધા છે, થોડું થોડું ઓળખે ને, વધારે ઓળખશે. અને દીપને જ્યાં વધારે તો ઓળખે, તો બીજા બધાને ઓળખે, પોતાની જાતને ઓળખતી નથી. કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. એટલે કે આ દાદાઓને શું કીધું કે પોતે પોતાનાથી અજાણ છે, આનાથી મોટું આશ્ચર્ય શું હોય? કે ખરેખર તો પોતે પોતાને જાણવાનું છે ને. આ એના માટે એટલે તારું લક્ષમાં રાખજે. કંઈક સંજોગ આવે ને, હજી બીજા બધા આપતો પોતો આવશે બધા સમરમાં, એટલે એવું કંઈક સંજોગ બેસે તો જ્ઞાન લઈ લેવાનું. આને શું કહેવાય? પોતાના સ્વરૂપનું જ્ઞાન કહેવાય. એટલે કે પોતે હું ખરેખર કોણ છું એ જાણવાનું. અને જ્યારે પોતે હું કોણ છું એ જાણે પછી આ સંસારમાં ટેન્શનના સંજોગો હોય, પણ અંદર ટેન્શન ઊભું ના થાય. સમજાય? તો અહીં આવ્યો તો સુખી થવા માટે આવ્યો છો ને, તો સુખી કે તને નોકરી મળી એટલે સુખી થયો, કે તે ઘર લઈ લીધું એટલે સુખી થઈ ગયો, કે સારી નોકરી મળી, પૈસા તારો બેલેન્સ થયું થોડું તો સુખી થઈ ગયું? તો કેવું નથી. ખરેખર સાચા સુખી તો ક્યારે થઈએ કે હું કોણ છું જાણીએ ત્યારે. કારણ કે પછી હું કોણ છું જાણે, તું ખરેખર કોણ છું એને જાણી લે ને, પછી સંસારના સુખ કે સંસારના દુઃખ તને હલાવે નહીં. અને કોઈ આપણને ડિસ્ટર્બ ના કરે, સંસારમાં રહેવા છતાં કોઈ આપણે ડિસ્ટર્બ ના કરી શકે, એનાથી મોટું સુખ કયું? એટલે કાયમનું સુખ કહેવાય. એટલે કે એને પરમ આનંદ અથવા તો શું કે પરમાનન્ટ બ્લિસ, એવી દશા ખુલ્લી થાય. એટલે કઈક તાવ આવ્યો હોય ને, કે ઉધરસ થઈ હોય, કે શરદી થયું, કેવું રહે? એમ ક્યારે જાય, ક્યારે જશે, ક્યારે જશે? પેલું અંદર ઠંડક રહે. જવાનું છે પેલું એના ટાઈમે જ, પણ આપણને સેન્સિટિવ કરી નાખે, આપણને ઇમોશનલ કરી નાખે. અને ઇમોશનલ કરે એટલે આપણું અંદરનું સુખ જે થોડું હોય એ જતું રહે. અને આ પોતે હું કોણ છું જાણ્યું હોય તો શું થાય કે આપણાથી નોર્માલિટીમાં રહેવાય. એટલે આ તને ડિસ્ટર્બ કરે નહીં. અને આ જે સંસારના સંજોગ તને ડિસ્ટર્બ ના કરે તો તારે જે કામ કરવું હોય 8 કલાકમાં તું જે કામ કરતો હોય ને 6 કલાકમાં થઈ જાય કે ના થઈ જાય? તો એકદમ સ્ટેબલ હોય અંદરથી. અને આ ક્લેરિટી ઓફ વિઝન આવી જાય. ક્લેરિટી ઓફ વિઝન. અત્યારે તને તારું મિકેનિકલ નું કઈ કે પૂછે તો ક્લેરિટી હોય જાય, પણ ચારે બાજુ હોય, બધે ના હોય. એવું આમાં શું થાય કે જે આવરણ ખસે ને એટલે વિઝનની ક્લેરિટી આવી જાય. વિઝનની જેટલી ક્લેરિટી આવે એટલું સંજોગ ભેગા થાય તો ઇમિડિયેટલી યુ કેન ટેક ડિસિઝન. એ તો તારું લિંગરિંગ રહે, આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું. ને પેલી ક્લેરિટી ઓફ વિઝન હોય તો તને દેખાય કે ભાઈ આમ કરવા જેવું છે. એટલે ડિસિઝન આવતા વાર ના લાગે.
અને એક વાર તારું ડિસિઝન આવ્યું ને પછી કુદરત બહારથી તને બધા સંજોગો ભેગા કરી આપે, અને જ્યાં સુધી તારું ડિસિઝન નથી ત્યાં સુધી તું લિંગરિંગ રહે. સમજે? આવી સાદી સીધી વાત છે. આ દાદાબાની બધી વાતો છે સાયન્ટિફિક. આ ધર્મની વાતો નથી, આધ્યાત્મની વાતો કહેવાય. ધર્મની વાતો હોય ને એમાં પાપ પુણ્યની વાત હોય, અથવા બીજી રીતે કે સારી વસ્તુને ગ્રહણ કરો અને ખરાબ વસ્તુનો ત્યાગ કરો. એટલે શુભને ગ્રહણ કરો અને અશુભને ધક્કો મારો, અશુભનો ત્યાગ કરો. એટલે શુભને ગ્રહણ કરે એટલે એને પુણ્ય બંધાય, અશુભ સમજે એટલે પાપનો ત્યાગ કરો, પુણ્ય બાંધો એટલે તમને આગળ જતા સુખ મળે. પણ મુક્તિ ક્યારે થાય, મોક્ષે ક્યારે જાય? તો પાપ અને પુણ્ય બંનેથી પર થાય ત્યારે. સિમ્પલ વાત છે, પાપ ને પુણ્ય બંનેથી પર થાય ત્યારે. એટલે આ જે આખું છે ને, આખું આ જ્ઞાન વિધિનો પ્રયોગ એ એના માટે, પાપ અને પુણ્યથી પર થવા માટે. પર ક્યારે થાય કે અત્યારે તું બધું થાય કે હું કરું છું એમ થાય કે ના થાય, કે ભાઈ હું કેનેડા ગયો, હું નોકરી કરું છું, હું આમ કરું છું, કે હું રસોઈ બનાવું છું, કે હું આ કામ કરું છું, તો થાય કે ના થાય? તો કે એ જે ડુઅરશીપ પરોપાત કરતા પણ જે ભાન છે એ ભ્રાંતિ ઉડે એટલે એની સાથે અંદર હું કોણ છું ભાન થાય, અને એ ભાન થાય પછી તો જીવન સ્મૂથલી ચાલે છે. જીવનમાં અપ એન્ડ ડાઉન આવે પણ આપણે સ્મૂથલી ચાલ્યા કરીએ. એટલે બહારના સંજોગો ના બદલાય પણ અંદરથી તારી જબરજસ્ત સ્થિરતા આવી, એટલે એના માટેનું આ છે. એટલે આ ભાવના રાખજે, સાલવી બરાબર ને? ભાવના રાખજે. તો ભાવના એ રાખે જલ્દી નોકરી મળી જાય, તો કે એનું વાંધો એ તો બધી પ્રયત્નો બધા કરવાના, પણ આ જે આપણું જે છે ને અલ્ટિમેટ ગોલ આ નક્કી રાખવાનું કે નોકરી મળી જાય પણ મારે પહેલા પેલું તો હું કોણ છે એ જાણવાનું છે. એટલે એવું રાખવું. પૂછજો. હવે બીજું આ તો સાધારણ વાત કરી, એમ તો બે દિવસમાં પેલો સંજોગ ભેગો ના થાય ને, બધા નવા નવા હતા એટલે પછી મને થાય કે તમારા ઘરના છે ને ક્યાં ભાગી જવાના છે ટીની માસી, બરાબર કે આ ઘરના છે ક્યાં ભાગી જવાના છે? નહીં સમજણ પડે, ફોન કરીને પૂછી લઈશું. હા ના એ બધા અહીંયા તો બહુ બધા જાણીએ છે, વાંધો નહીં આવે. એ દીક્ષિને એક દિવસ કહેતી હતી એ હમણાંથી છે ને તે જોબ કરવા જાય છે ને તે એક બે ગુજરાતી બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. એક સ્વામિનારાયણની પાકી ભગત છે અને એક અંબામાની પાકી ભગત. કઈ ગયો 12 કલાક જોબ કરે ને ત્યારે 2 કલાકની બ્રેક હોય ને તો પછી આ ભગવાનનું જ બધું હમણાં તો એટલું બધું ભગવાનનું જોઈ જાય છે ને, આખી દુનિયાના બધા ભગવાન ખબર પડી ગઈ છે બધું. એમ હમણાં ગઈ વખત સ્વામી જોડે અમને કઈ પૂછે અને એક વખત બીજું આવું ના દીક્ષા ના કે છે ને પછી ગ્રીસમાંથી જો બામાં 3 જણા તો હું નથી તો જોઈએ એકબીજા ત્રણ મેં કીધું બધા પડતા થઈ ગયા છે, આપણે તો કોમ થઈ નહીં કીધું જુદું મેં કીધું ગઈકાલે પૂછ્યું જ ને કે ગઈકાલે પૂછ્યું નહીં ને કે આ બધું ક્યાંથી લઈ આવ્યું, આટલું તો ક્યાંથી સ્ટડી કરી? સારો પ્રશ્ન હતો ભાઈ. બધા ભગવાનનું બધા દેવી દેવતા બધું ખબર નહીં બહુ બધું ચોણી લે છે તો તે પણ હારી છે છોકરીઓ બધી પોતપોતાના ભગવાનનું નાકદેશ વાત એ જ કરે છે, પણ એને આ પછી એનું સાચું કરવા જાય ને કે ના અમારા દાદા ભગવાન લાવવું જોઈએ, પણ આ વાતો મેં કીધું બહાર કોઈને નથી કહેવાય એવી, એ લોકોને એમના રીતે હોય, તારું હોય. સાચી વાત છે. એટલે એ જેને પકડ્યું નથી ને એટલે એને એવું થાય કે ભાઈ આ મારી વાત છે, મને જે સમજ્યું આ 100% સાચી વાત છે તો એને કેમ સમજાતી નથી, એવું થાય ને. એટલે એને થાય એટલે હું એને સમજાવ્યું. પણ આપણે આ બહાર કે આ વાત કોઈને સમજાવવાની જરૂર નહીં, સાધારણ ભાવ જ વાત કરવાની. હવે કે તમે કયા ભગવાનને માનો છો, એ કે હું દાદા ભગવાનને માનું છું, પેલી ગુચાઈ જાય કે સિમંદર સ્વામી કે નામે ના સાંભળ્યું હોય, સમજે? સિમંદર સ્વામી કે નામે ના સાંભળ્યું એટલે આવું બધું થઈ જાય. એટલે એને તેની ભાષામાં કેવું પડે આપણે તો પેલો તો કયા ભગવાનને માનું, હું તો કે મારી અંદરના ભગવાનને માનું છું આવું કહીએ ને
તો પેલી ગુચાઈ જાય ચાલો માતા આવું બધું એ આપણને ગુચવે નહીં સમજે હું તો મારી અંદર ભગવાન તારી અંદર ભગવાન એ માનું છું તારી અંદર ભગવાન છે મારી અંદર છે તો હું આવું માનું છું તો પછી પેલા બોલતા બંધ થઈ જાય અને પાઠ પછી દર 15 દિવસે આવે ને એટલે થોડી થોડી બધાની ચકાસણી કરે એ તો પહેલેથી જ કરે છે ને એક પહેલેથી જ કરે છે પછી એને પૂછે કઈ કે હું વિધિ બોલીને આવું છું પછી વિધિ બોલીને આવે તો પછી કહેશે જો આ કઈ ટાઈમ કે 45 મિનિટ કે અડધો કલાક તો તું બધું બરાબર 40 વખત બોલી હા હું જેટલી વાર બોલે એટલું તું તારું મારા ભરતા કારણ આપણે ત્યાં બધાને પૂછતું કે તું કેટલી મિનિટ બોલે 40 વાર 25 વાર બોલી કે એટલે આવું છે અને આ પાસને ચોંટ્યું બરાબર અને જે થાય ને એટલે એને પોતાને થાય કે મારા બરાબર કરવું છે અને ગ્રીસમાં ટેકો હારો મળી ગયો ને ભાઈ બંને હરખા જ ભેગા થયા છે ને તો આપણે ગ્રીસમાં આ બાજુ નાનો આ બાજુ તો ખરી મજા આવે જ્ઞાન પાકું થાય કાચું પડે કાચું પડે બેનનું પાકું કરી આપે હવે બેનનું પાકું કરી આપે એટલે પણ બહુ નસીબદાર કે આ ગ્રીસમાં જે રીતે ત્યાંથી આવી આનું બેકગ્રાઉન્ડ સ્વામિનારાયણ અને જે એના અંદર સેટ થયું છે ને કરવું ના કરવું કે સત્સંગમાં આવું ના હોય જુદી વાત છે પણ આ એને જે ઇન પ્રિન્સિપલ જે સેટ થયું છે ને એ મોટી વસ્તુ છે સાથે સાથે એના પપ્પાને પણ એવું ફિટ થઈ ગયું પાછું. હા એના પપ્પા તો મિસ્ટેક થઈ ગયા. હા એમના પપ્પા તો ભૂલથી ભૂલમાં આવી ગયા હતા એને મૂકવા ગયા હતા ને ભાદરણ એને મૂકવા આવ્યા હતા જ્ઞાન વિધિ હતી ને તારે લેવાનું હતું ગ્રીસમાં એટલે કાર લઈને આવ્યા હતા એ 3 જણા મમ્મી એટલે વિલાસભાઈ પપ્પા ને તો પછી મને કે હું જઉં છું એમ ક્યાં જવાના તમે પછી ચાંદલો મોટો સ્વામિનારાયણ એટલે મૂકવા હતા અમને તો કહેવાય નહીં બધું સ્વામિનારાયણ ચાંદલો કરે તો ના કહેવાય ને મને થાય કે જ્યાં વિઝિટ હોય ને પછી કે પાછો લેવા આવી જઈશ મૂકવા 3 કલાક બેસશે ક્યાં એટલે બધી થોડી ઘણી વાત કરી પછી મેં કીધું કે આ છે ને નિષ્પક્ષ છે તમારો તમે જે ધર્મ કર્યો તમારે કર્યા જ કરવાનું હોય પણ એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તમે બેસો તો બેસી જાઓ તમને તો પ્રેમથી હા પાડી દીધી અને એ બેસી ગયા ને વિલાસભાઈ બેસી ગયા મેં આ કેવું છે સારું છું ચાલો પછી બીજે ફોને આવી ગયો અમને જે અનુભવ થયો ને કે મને તો બહુ સારું રહ્યું અને કે સવારે ઉઠીને આ બધું વાંચી કહીને પછી તમને ફોન કરું છું એટલે આ કેવું છે પુણ્યનો યોગ છે આ પુણ્યનો યોગ હા નહીં તો આપણે શું થાય કે ભાઈ એક જગ્યાએ ચોટેલા છે ને એટલે અમે જ્યાં વાર લાગશે વાર લાગશે પુણ્ય યોગ લઈને આવેલા છે યા વિધિ બોલવાનું હતું તો મારે આવું જ હતું કોઈ દિવસ આપણે આજે મોડા ઉઠ્યા આવું થયું તો કોઈ દિવસ આપણે ગપચી મારી જઈએ એવું ગ્રીસમાં જ પાકું કરાય મને કે તમારે એવું રાખવાનું કે જે વિધિ ના બોલાય એ દિવસે ખાવું નથી બે ફાયદા થાય ના તે પછી હવે એક દિવસ પછી કઈ ને કઈ પછી એક દિવસ મેં કીધું હું થયું આખો દાડો બહુ બીઝી પછી 9 વાગે બહુ ઊંઘ આવતી હતી ને તે પહેલા જોબે થયા ને તો વિધિ નથી બોલી મેં કીધું આજે વિધિ બોલાય પછી જ ખાવું તો મને ખાવ 6 વાગ્યાનો ટાઈમ ખાવાનું પણ ના બોલા મેં કીધું કઈ ના તો નહીં ખાવું ડાયટ થઈ જશે ઊંઘી જઈએ પણ કશું નહીં ગરમ ટાઈમમાં ઊંઘ આવે 3 વાગ્યા સુધી 5 બોલવી હારી આજે અનુભવ થઈ ગયો ને પણ તમારે જોવાનું કે ગ્રીસમાનું વચન બળ કેટલું બધું છે એને તમને કીધું તમને ઉગી ગયું ને સમજે હવે આ વચન બળ કેવી રીતે ઉભું થાય તો કે એની પોતાની સિન્સિયરિટી છે માટે સારું છે ને ગ્રીસમાન કહેજો તને કે ઉગી એને દીક્ષીનું વચન બળ કામ લાગે દીક્ષી કે એટલે એનું ફિક્સ થઈ જાય છે બરાબર હા બરાબર નિમિત્ત હવે એવો ને. હા બધા નિમિત્ત સારું આમ મને ગમી લાગ્યું પણ આ લોકોના નિયમ બહુ બધા એવા છે એવા એટલા બધા તો ના પડા રાતે 12 વાગે બોલે ગાડી જે કલાક કેલગીરી જે છે રસ્તામાં વિધિ બોલ 3 કલાકનો રસ્તો છે ના એવી ના બોલાય રસ્તા બેંકોર થી રાતે 12 વાગે ફ્લાઇટમાં ના બોલાય એટલે મેં કીધું તમે લોકો 2 જણા ભગવાન હારો કરો નવરાત બેઠા બોલે કે ના ભાઈ ધ્યાન જ એની અંદર ના રહે મેં કીધું એવું ના હોય એ તો બધું વધારે પડતું કે ધ્યાન રહે જ ના કેમ રહે ધ્યાન આપણે એ લોકો જેટલું નહીં કરો આપણે તો નાના એટલું થાય એ તો મેં 5 હમણાં એક દિવસ કીધું હતું મેં તો મને તો ભરત કાકાએ આટલું જ કીધું છે હું 5 આજમાં તાકી રહું છું કોઈને દુઃખ થાય એવું કરતી નહીં આટલું કોઈ બસ મારતા આટલું ભરત કાકાએ આટલું જાણ કરો બહુ થઈ ગયું જીવવું નહીં બહુ થઈ ગયું
આપણે ઉતાવળ નથી મોક્ષે જવાની. આપણું અંદર સારું થઈ ગયું ને તો બીજાને ફાયદો થાય ને. બીજા 5 જણ તમને ભેગા થાય ને તો તમારું પોઝિટિવ એને જે ભેગું થાય ને એને ફાયદો થાય. એને થાય કે આ બીનાબેન કેવા આનંદમાં રહેશે. જો કોઈ ગમે તે કરે એમને અસર નથી થઈ તો તમારે જો બધા સ્ટાફમાં બીજા બધાને અસર થાય કે ના થાય? થાય ને? પૂછવા જાય કે શું કરો તમે? એમ પૂછો. ઓ ચાલે બોલતા આવી વાત કહું તો મને ખબર પડે ને. આ બહુ મોટી આવી રીતે અસર થાય કે તમારી અંદર જે પરિણામ પામે ને તમને આપણો મુક્ત જોઈએ, આનંદમાં જોઈએ, કઈ પણ આગુ પાછું થાય તો કઈ અસરો ના થયેલી બધું જુએ ને. આ કોરોનામાં તો આપણા મહાત્મા જેને બીજા બહારના લોકો ઓછક થઈ ગયા કે આનો ખાસ સ્થિરતાથી રહે છે. બા જતા ને ત્યાં આગળ બરોડા, તે મને ફોન કર્યો કે સારું આ સોસાયટી વાળા કે બધા રસોઈ વાળા કામ વાળા બધા બંધ કરી દીધા તો કે આપણે આ પેલી બેન કે છે કે હું તો આવીશ તમે કહેતા હો તો કે હું તો કાલથી બોલાવવાની છું કે હા મૂકો આવાજ દે આપણે કશું મહેનત નહીં કરવાની, એક અચ્છા પોતું કરી નાખે રસોઈ બનાવી દે અને જાય. તો કે હું તો બધું શાક બાક બધું પેલું શું કહે ગરમ કરીને સોડા નાખું બધું કરું. આ બધી મહેનત નહીં કરવાની, એ તો એ જ બનાવે અને તો બફાઈ રહે એટલે બધા બેક્ટેરિયા ભરી જાય. બધું કોઈ ચિંતા નહીં કરવાની, આપણે દૂર રહેવાનું. એ રસોડામાં હોય તો આપણે ડ્રોઈંગ રૂમમાં બેસવાનું, આટલું રાખવાનું, બહુ થઈ ગયું. બીજું ટેન્શન નહીં લેવાનું. તો રોજથી રહેતા હતા. આજુબાજુ બધા જોયા કરે કે આ બા ખરા છે ને કે હવે આ 55 વર્ષ બહારના કરે બોલાવો ઘરમાં તો બધા બીક લાગે કે ના લાગે? તેમને એક કહેવાય કોરોના થયો નથી અને પાછું બધું કરી દે. કામવાળી રસોઈ બેન આવે, બહારથી આવે, રોજ 2 વાર આવે. એમને 2 છોકરાઓ થઈ ગયો. ના મને તો અમે તો ખાલી ફસાઈ ગયા હતા લેન્ડરમાં. તને થયો તો ખાલી કોરોના ટાઈમમાં ફરતો. એ સલામત જ હતા ને. આમ નિમેશ આનંદજી તો બધાને જય સચ્યા મોડી આવી તો 1 કલાક રજા લઈ લીધી ના મળે. ખરાબ ફસાય નહીં, ખબર પડે નહીં આવી ફસાય. એટલે આવું હતું. એ લંડન થી તમારથી જ મને લાગે શરૂઆત થયો ઝૂમ. તમે પેલા શરૂઆતમાં ઝૂમ પડાવતા હતા અને એના અઠવાડિયા 15 દિવસો પછી ઝૂમ ચાલતું જ હતું. પેલા સત્સંગ થતા ને ઇન્ડિયામાં થતા હતા પણ માંડ 25 આવતા હતા 4 પછી આ ત્યાં લંડનમાં ચાલુ કર્યું ને તો પછી બધાને એટલે અંદર ભય ને બીક નીકળવા માંડી ને ધીરે ધીરે સંખ્યા વધી ગઈ. ઝૂમ આપણે ચાલુ કરું ને એના પહેલા તો 95 એવા થઈ ગયા હોય, ચાલુ કરે 1-2 મિનિટમાં 100 પૂરા થઈ ગયા હોય. એમાં 100 ની લિમિટ હતી. પછી એને યુટ્યુબ પર જોવું પડે. પછી ઓટોમેટિક યુટ્યુબ પર નહીં હોય અત્યારના જેટલું પ્રચલિત નથી. આમાં કેવું છે કે આ કુદરત છે ને તમને સંજોગ ભેગા કરી આપે. આપણી ભાવના હોય ને તો કુદરત સંજોગ ભેગા કરી આપે. કોરોનામાં અમારે કિન્નરીના યુનિટમાં મારા યુનિટમાં પાવડર અમે બધા જોબ કરીએ એ ટાઈમે એવો કોરોના એટલે થોડી બીક લાગે, નવો આવ્યો તો ત્યાં તો યુનિટમાં અમારે 55 રેસિડન્ટ હોય તે 10-15 તો હોય જ. તો અમે ટેક કેર કરતા તો બધું પહેરીને એમનું બધું કરીએ, ખવડાવીએ પીવડાવીએ. અમને કોઈ દિવસ થયો નહીં અને તે ઇન્ડિયા આવ્યા ત્યારે કોઈ નતું કર્યું કોરોના. આટલા બધા એ કરીને આવ્યા તો બધા નહીં થયું. બરાબર. એટલે આવું જ છે. પગાર તો પેલો જ નહીં તો એમને એના યુનિટમાં કેટલા તો મારા કેટલા કોવિડ હતો પણ અમે કરતા હતા, બીક લાગતી હતી ને. અમારે તો દર વીકમાં 2 વખત બધા સ્ટાફ નું ચેકિંગ થાય, બધા કરાવવા જવાનું ચેક. કહેવા શું માંગીએ છીએ કે નેગેટિવ આવે. આ બધા સંજોગો હોય ને પણ અંદર સ્થિરતા રહે. કોરોના અંદર કેટલી બધાને અંદર ભય ઉભો થઈ ગયો હોય ને તો કોરોનામાં ભાઈ કેટલી નર્સો છોડીને જતા હોય મારે નથી કામ કરવાનું અને ભય એટલો બધો હોય ને કે પેલું કામ કરવા જ ના જાય. તો કે આપણને આ જ્ઞાન મળ્યું એટલે નિર્ભય થયા. આપણે આ જે શુદ્ધ આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે નિર્ભય થયા. નિર્ભય થયા, બેફામ નહીં. સમજે? નિર્ભય થયા એટલે બધું ટેક કેર કરીએ, બધી પ્રિકોશન બધી લઈએ પણ અંદર ભય ઉભો ના થાય કે આમ થઈ જશે આમ થઈ જશે આમ થઈ જશે. ભય ઉભો ના થાય.
હવે આ વાતાવરણમાં રહેવું ને ભય ઉભો ના થાય એટલે કેટલું સારું કહેવાય. એટલે આવું આપણે આમ કરતા બધી ટાઈમ થાય કર્યો અહીંયા કઈ ખબર જ નથી પડતી મને. ના જો આ છે 15 મિનિટ. હા, આપણે કીર્તન બધું આજે કરશું. હા, હા, એવી બીક ના લાગે. હા, બીક ના લાગે. એક બે જણ સ્ટાફ હતા, એમના નાના છોકરા હતા, 1 વર્ષની બેબી હતી, એક જણ હતો. તો પછી દરરોજ સિક કોલેજ કરે, એ આવે ના કે પછી આ બધા આમની ટેક કેર કરીશું. તો દરેકના એસાઇનમેન્ટમાં એક જણ તો હોય જ. એટલે એને બીક લાગે ને કે હું એટલે નહીં આવતી કે બીના. મેં કીધું તું કાલથી આવજે. મેં કીધું તારા એસાઇનમેન્ટ જે ભાઈ છે ને એમનું હું કરી દઈશ. મેં કીધું આપ સચિન દીદી મેરે लिए कर दोगा. મેં કીધું હા. તો પછી બીજે દિવસથી આવવા માંડી. પછી રેસિડન્ટ ચેન્જ કરે એનું મને આપી દેજે કરું ને પેલાનું હું કરતી હતી. એવી રીતે હવે મેં કીધું દરરોજ તું કેટલા સેટ કોલ કરીશ, આવજે. મેં કીધું એટલે હું હવે અમે મારાનું કરવાનું છે તો એનું કરીશ. લાગવાનો હશે એટલે લાગવાનો છે. ના એટલે આજે છે ને આજે અંદર નિર્ભયતા ત્યાં રહે ને પેલા બેનને પણ તો વિચારમાં રહે ને કે હવે આ કેટલું સારું કહેવાય એમ. એ તો લાઈફ ટાઈમ ભૂલે નહીં. એને થાય કે આ કેવા નિર્ભય થઈને રહે છે એમ. એટલે આમ બીજું બોલે નહીં પણ એને અંદર થઈ જાય ખરું કે આમના જેવું મને હોવું જોઈએ એમ. આમના જેવું મને રહે તો કેટલું સારું. તો કે આ શું થયું, કલ્યાણનું બીજ રોપાઈ ગયું. ખ્યાલ આપણે આ રહેતા આવીએ આપણે તમને બહુ જ ગુસ્સો આવતો હોય ને તમને કોઈ માણસ એવા ઘરમાં ભેગા થઈ ગયા કે જેને ગુસ્સો ક્યાં ગમે એટલું છંછેડે ને તો એને ક્યારેય કમાન છટકે નહીં. તો ભાઈ કેવું થાય કે હારું આના જેવું મને થાય તો સારું. એટલે તમારું એક કલ્યાણનું બીજ રોપાઈ ગયું. એને ભાવના શું થઈ કે મને ગુસ્સો ના આવે તો સારું. એટલે ગુસ્સો જાય એ જાતના બીજ રોપાઈ ગયા ને. એવું આ જે દાદા ભગવાન હતા ને એમનામાં આવો કોઈ સંસારી માલ જ નતો. એટલે કે આ સંસારી જે વીકનેસ હોય, ક્રોધ છે, લોભ છે, માન છે, માયા છે, રાગ દ્વેષ છે, હરીફાઈ છે, ઈર્ષા છે, કોઈ જોવા ના મળે. એટલે મુક્ત ના મુક્ત. એટલે એમને જુએ ને એમ જો જુએ બેસે વાત કરે બધાને તો શું થાય, હવે મને આ દાદા જેવું થઈ ગયા તો સારું. એટલે બધાને તો શું હોય કે મારે દાદા જેવા થવું છે કે આ બધી રીતે આ દાદા જેમ બધી રીતે પ્યોર છે આવું બધી રીતે હું પ્યોર થઈ ગયું. તો આ શું થયું કે એની અંદર બીજ રોપાઈ ગયા પ્યોર થવાના. પણ જયારે વ્યવહારથી એક્ટિંગ કરતા હતા તો સામને વાળાને ક્યાં ખબર પડે કે આ એમનું જ ભાવ છે કે એક્ટિંગ કરે છે? એમને લાગે તો ખરેખર એવું નહીં. એટલે પણ દાદા શું છે કે તમને કોઈ છંછેડે તમે છંછેડી જાઓ ને દાદા કોઈ ગમે એટલું છંછેડે એકદમ ઠંડક હોય એમને, એકદમ નોર્મલ હોય. એટલે આ તમે જુઓ ને એટલે તમને થાય કે મારે આવું મને આવું નોર્મલ થયું કેટલું સારું. હવે તમને કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે એટલે અંદરનો આનંદ જાય કે ના જાય? હવે એ સંજોગ હોય પણ તમને ગુસ્સો જ ના આવે એટલે અંદરનો આનંદ રહે. એટલે થાય ને કે આ બહુ સારું છે, આવું હોવું જોઈએ, આવું હોવું ઘટે. તો કે આ ભગવાને શું કહ્યું કે જગતમાં બહાર કોઈનો વ્યવહાર જોવા જેવો નથી પણ કે જ્ઞાનીનો વ્યવહાર જોજો. સમજાય? ક્રમિકમાં એવું કે જ્ઞાનીનો વ્યવહાર ના જોતા. કારણ કે ક્રમિકના જ્ઞાની જેટલું ડેવલપ એટલા ઊંચે કઈ ન હોય. જ્યાં દાદા ભગવાને તો આ સીધું આખું જ્ઞાન પ્રયાસ ખુલ્લું હોય ને 360 ડિગ્રી. એટલે અંદરનો માલ ચોખ્ખો કરીને આ ભેગું થયું. તો કે હવે શું કરવાનું હોય તો કે જ્ઞાનીને નિરખ્યા કરો. એટલે કે એમની જે ચર્યા હોય એટલે એમનું જે આખા દિવસ જે એમનું જે રૂટીન હોય એ તમે જોયા કરો. તો કે દાદા ખાતા હોય તમે જોયા કરો ને તો એ તમારું કામ થઈ જાય. હવે તમને જો વધારે ઝીણવટ હોય તમને ખ્યાલ આવે કે દાદા ખાય છે તો કેટલો શાંતિથી ખાય છે, કેટલો ઉપયોગપૂર્વક ખાય છે, ખાનારો જુદો અને પોતે જુદા, દરેક વસ્તુ બેલેન્સ કરીને ખાય છે. આપણે તો નવકર્મમાં આપણે ખાલી ભાવના કરીએ સમરસી ખોરાક લેવાની મને પરમ શક્તિ આપો અને એમને વર્તતું હોય એ આપણે જોઈએ એટલે અંદર થાય ને ખરું આવું દાદા જેવું આપણે થઈ જાય. એટલે દાદાની એક વસ્તુ એવી હતી. અત્યારે તમારું તો કેવું હોય કે હવે આ બીનાબેન નું જુઓ તો કે આવા બધા સંજોગો શાંતિથી ડીલિંગ કરી લે
એટલે બધાને થાય આ કેવું પ્રેમથી ડીલિંગ કરી લે છે, ગુસ્સે થતા નથી, કકરાતા નથી, ઇમોશનલ થતા નથી. તો કા એક ગુણ દેખાય તો પેલો પ્રભાવિત થાય કે ઓહો આ બહુ મોટું કહેવાય. પણ જયારે ગુસ્સો કરે તો કોણ? જ્ઞાની. જ્ઞાની. જો કનુ દાદા જયારે આયા હતા ને તો જ્ઞાન એમની પાસે લીધું. તો દાદા અને સત્સંગમાં આવવાનું હતું ને બધા થોડાક આગળ મોડા આપણા સ્ટેન્ડર્ડ થોડાક લૂઝ છે ટાઈમિંગ ના ને કનુ દાદાના પક્કા હતા ને મેં પહેલી વાર જ્ઞાન લીધું ને બીજા દિવસે સત્સંગમાં બેઠા. તો મારી ઓપિનિયન એવી હોય તો આવી રીતે સહજ બધું હોવું જોઈએ આ જ્ઞાનીને. તો રાહ જોતા હતા, શાંતિથી બેઠા, પણ પછી કોઈ બેઠું નહીં. પછી થોડો when is everybody coming to sit? You should start on time and એવું ખાલી બોલે. પણ તે વખતે જ્યાં જ્ઞાન હતું તો લાગે કે આ તો ઓર્ડિનરી આપણા જેવા માણસ છે, એ પણ અકરાય છે, આપણું અમે પણ અકરાઈએ, તો આ શું મળ્યું આપણને એવું લાગ્યું. બરાબર. એટલે હવે જો તમે સમજાવું, આ જે દાદા ભગવાન થઈ ગયા ને, દાદા ભગવાન એ સ્પષ્ટ અનુભવની દશાવાળા પુરુષ કહેવાય. સ્પષ્ટ એટલે ડિસ્ટિંક્ટ. અને દાદા ભગવાન પાસેથી એમના નિમિત્તે આપણે જે બધું મળ્યું ને, આપણે બધા એટલે કે અમે આપતો પુત્રો કે આ કનુ દાદા છે, નીરુબેન છે, કે આપણા પૂજ્યશ્રી છે, બીજા બધા છે, અને બધા મહાત્માઓ, એ બધા કેવા કહેવાય કે એમની કૃપાથી પ્રાપ્ત થયું. આપણી એલિજિબિલિટી નથી, આપણી પાત્ર કૃપાથી પાય, એટલે ભરેલો માલ રહ્યો. ત્યારે દાદાને ભરેલો માલ નતો. 4% તો હતો ને. આપણે 4% તો એવો હોય ને કે એ કોઈને કડક શબ્દોમાં કહે ને ઉપરથી એને આનંદ થાય, સમજે? તમે કોઈને કડક શબ્દો તો બીજો તમારી પાસે ના આવે, એને તમારી ભૂલ દેખાય, પેલા તો આનંદ થાય. દાદા આને વળતા હોય ને તો બાજુવાન થાય કે મને વળે તો સારું. તમે નાનપણમાં તમે કહેતા હતા અમે નાના હતા દાદા પાસથી આમ ખબરે ને તો મને પણ કેમ ના માર્યું, મને વિચારું કોને મારવા, ના મારવા દો. તો કેવા હશે. તમે દાદા જોયા નથી એટલે નોર્મલ પિક્ચર એવો જ હોય ને. તમને હું કોઈને કહું કે આ દાદા અને વળતા હોય ને બીજા બધાનો વિચાર મારો નંબર ક્યાં લાગશે, મને વળે તો સારું. અને જેને વળતો હોય એને તો એવું થાય કે ઓહો આજે મારી કેટલી મોટી પુણ્ય જાય કે દાદા મને વળ્યા. હવે આ તમે વિચારો કે આ એમનું આ ભલે ડ્રામેટિક હોય પણ સામાનો રોગ કાઢનારું હોય, અને આપણે જયારે કોઈને કહેવાય છે સામાન્ય આટી પડી જાય છે. પણ કેવી રીતે ડિસ્ટિંક્શન કેવી રીતે પડે કે જ્ઞાની જેવા ડિસ્ટિંક્શન? કારણ કે આમ તો એટલે મેં કહ્યું ને કે આ ભરેલો માલ છે ને, તમને જ્ઞાન મળ્યું કે અમને જ્ઞાન મળ્યું, બધા કેવા ભરેલો માલ, કચરો માલ ખરો કૃપાથી મળ્યું. એટલે અંદર ભાન થઈ ગયું શુદ્ધાત્મા છું, પણ વ્યવહાર ઉચકાયો છે તો વ્યવહાર ઉચકાયો નથી. એટલે આ ધીમે ધીરે 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 વ્યવહાર ઉચકાતો જાય. એટલે વ્યવહારના પણ ગુણસ્થાન હોય, તે વ્યવહારમાં ઉચકાતા ઉચકાતા ઉપર આવે. જેમ નિશ્ચયના આત્માના ગુણસ્થાન હોય ને એવું વ્યવહારના પણ ગુણસ્થાન હોય. એટલે આ બહારનો ભાગ જેમ કે પ્યોર થતો જાય એમ એમ એ ગુણસ્થાન ઉચકાય. મંજુલા આંટી બહુ કહેતા હતા 1984 કે 82 માં જે દાદા આવતા હતા ને તો કે મળવા જેવું છે. મમ્મી પપ્પાના ઘરે આવ્યા હતા અને હું એક દિવસ હતી તો એક આ દાદા છે મળવા જેવા છે, વિશુદ્ધ કામ બહુ માંડ્યા હતા. પણ અમે તો કેટલા ઘરમાં કેટલા સંતો આવીને જતા રહે, પણ ખબર ના પડે. બરાબર છે. એટલે આ શું છે કે પાછલા અવતારમાં જાણતા અજાણતા આપણે અંતરાય પાડ્યા હોય ને, સમજે? હવે આ દીક્ષાની બેનપણી વાત કરે તો એની બેનપણી શું થાય? અરે કે માં આમ કે આમ આ માં શ્રી ભગવાન કેવાતા હશે, એ તો માતાજી ભગવાન કેવાય ને, સમજ્યા? એટલે આવું ત્યાં તો જવાય જ નહીં. એટલે ભાઈ શું થયું કે ભવિષ્યમાં જ્ઞાની ભેગા થાય ને ત્યારે એને એક અંતરાય રહે, તરત ભેગા ના થાય. હામે હોય તો ભેગા જઈ શકે નહીં.
અને પછી છેલ્લે જોવાનું થાય ભાઈ થાય કે હું બહુ મોડો ગયો શરૂઆતમાં ગયો તો સારું ખબર દાદા બીડી નો ઉકો જોઈને જતા નહીં રહેલા છોડીને કેસા બીડી પીવે છે ઉકો પીવે છે. આ અંતરાય જાતના લઈને આવેલા જ્ઞાની મુક્ત હોય પણ આપણા અંતરાય હોય કારણ કે આપણને કૃપાથી મળ્યું ને આપણી પાત્રતાથી નથી મળ્યું. પાત્રતા એટલે એલિજિબિલિટી સમજાય. આવા તમે આપણો અંદરનો માલ ચોખ્ખો થયો ત્યારે પાત્રતા કહેવાય. દાદાને આ ભરેલો માલ વ્યવહારનો ભરેલો માલ એ બધો ચોખ્ખો થઈ ગયો એટલે એમને સંસારી કોઈ વૃત્તિ ના રહી. આપણી અત્યારે સંસારી વૃત્તિ હોય કે ના હોય? તમને ના થાય ભાઈ આ છોકરી આવે ચાલો કે હું ધ્યાન રાખું કે હું આમ કરું થાય કે ના થાય સમજે. પણ થાય ને પછી એમાં તમે ખેંચાઈ પણ જાઓ સમજે. એ વખતે જાગૃતિ રહે કે હું શુદ્ધાત્માના અંજુબેન એવું થાય છે આમ છે ના રહે. એટલે એ બધો ભાગ આપણો એટલો કાચો હોય ત્યારે દાદાબાનો એ ભાગ કાચો ના હોય એ બધું પાકું કરીને આવેલું હોય. એટલે હીરાબા સાથે બધો વ્યવહાર કરે પણ અંદર કઈ ચોંટતું ના હોય. પણ અમે ઓનલુકર્સ હોય ને તો ઓનલુકર્સ થી કેટલા બધા સંતો આવતા હોય બેઠા હોય પણ એનું જે how do you know the difference? ડિફરન્સ તો આ તરત દેખાઈ આવે. આ બીજા બધા હોય ને એમ કઈ ને કઈ હોય, લાલચ હોય કે ના હોય. ખોરાકમાં હોય ખોરાકમાં ના એટલે હું તમને એ સમજાવું કે પણ શું ક્રોધ એટલે દાદા ભગવાને શું કીધું કે આ કાળમાં કલયુગમાં બે વસ્તુ જોયું. તમારે ગુરુ કરવા હોય તો એ જ્ઞાન નહીં હોય તો ચાલશે, પણ કે આ લક્ષ્મી અને વિષય આ બે ભાગ ના હોય તો ત્યાં ગુરુ કરજો. હવે આ વાત કરી સમજે. એક થર્મોમીટર આપ્યું ને. હવે આમ શાસ્ત્રમાં જોઈએ તો ક્યારે ગર્વ છે, ગર્વ એટલે હું કંઈક જાણું છું, મેં આ કેટલા બધા ફોલોઅર્સ છે, તો કે આ ગર્વ હશે તો કે આ શું થયું તો કે આ સંસારી વૃત્તિ કહેવાય. તો કે આ અંદર સંસારના વિનાશી સુખોની આ મટીરિયલિસ્ટિક હેપીનેસની કોઈ પણ પ્રકારની લાલચ ના હોય એ ભાગ હોય. But for us, we can't tell the difference, is all I'm saying. એટલે આ તો શું છે એવું હોય, but આમાં કેવું છે કે હવે જેને દાદાને જોયા હોય ને એની ટિકિટ ક્યાંય ચોટે નહીં, કારણ કે એવા પુરુષ થઈ ગયા. તમને એવું લાગે એની સાથે કોઈ કમ્પેર જ ના થાય એવું લાગે. અને દાદા પોતે શું કે આ સિમંદર સ્વામી દાદા તમારી સાથે કોન્ટેક્ટ હતો ને તો દાદા શું કે અમારા માથે સિમંદર સ્વામી ઓહો કે કેવળ જ્ઞાની કહેવાય, સંપૂર્ણ પ્રકાશ. અમારું તો 4 ડિગ્રી ઓછું પડે. તો આ 4 ડિગ્રી ઓછું પડે પણ છતાં એમના માટે 4 ડિગ્રી આમ તો આપણને કશું ના લાગે ને. 360 ને 356 આપણને સરખું જ લાગે, આપણે મૂલવતા ના હોય. તો એ 4 ડિગ્રીનો ડિફરન્સ એમને તો બહુ મોટું લાગે અને એમનો કેટલો મોટો જબરજસ્ત વિનય હોય ખ્યાલ. એટલે આ આખી વસ્તુ કેવી છે કે દશા એટલે કેવી કે એમની દશા હોય એટલે તમારો ફેરફાર થવા માંડે. અને બીજી વાર તમે જાઓ ને તો મેં આ જાણ્યું કેફ ચડે જાણપણામાં. નથી ઘણા આવતા બધા પુસ્તકો વાંચી ને પછી પ્રશ્નો કર્યા કરે, પછી આપણે કહીએ કે તમે બહુ સારા પ્રશ્નો કરો, કેવું તો પડે ને. એમને સારું લાગે કે આવે. પણ આ જે અંદરથી જે ફેરફાર થાય એ વસ્તુ આખી જુદી. એટલે એ વસ્તુ આપણને ચાલે કે પદ ગાશું કે કીધું નથી કરશું. 7 વાગે તો કેમ આવા બધા પ્રશ્નો કરે? 7 વાગે અમારા તમારી ભૂલ નથી, આ ભૂલ તો હોય.
સુશી તો સૌ અરે હા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ 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 જય જયકાર હો. દાદા ભગવાનના
સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના
સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો અમારા સૌભાગ્ય शक्ति आपो
શક્તિ આપો શક્તિ આપો ઓમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ